નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. તમારા ઘરમાં પણ આયુર્વેદના પેલા નાના મોટા ટૂચકાઓ તો અમલમાં આવતા હશે ને? વડીલો કહેતા હશે કંઈક થાય ત્યારે કે આ લઈ લે ને પેલું લઈ લે ને આ લેપ લગાવી દે ને ફલાણું કરી દે ને ઢીકણું કરી દે. આ બધું જ તમે નાનપણથી સાંભળતા આવતા હશો. અને એટલે જ તમને ખબર હશે કે આયુર્વેદ એક એવું આરોગ્યશાસ્ત્ર છે જેનો જો ખરેખર યોગ્ય ઉપયોગ થાય, યોગ્ય સમજણ સાથે થાય તો એ આપણા ઘણા બધા રોગોનું નિવારણ લાવી શકે છે. આજના પોડકાસ્ટમાં અમે તમને આયુર્વેદ વિશેની થોડી સચોટ અને સટીક માહિતી આપવાના છીએ. તમે અથવા તમારું કોઈ નજીકનું જણ સ્ત્રીરોગથી પીડાતા હો તો આજના પોડકાસ્ટમાં તમારા માટે ઘણી બધી માહિતી અને ઘણી બધી સારવાર છુપાયેલી છે. એ સિવાય પણ આયુર્વેદનો બીજો ક્યાં ઉપયોગ થઈ શકે અને આયુર્વેદનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, આ બધું જ તમને આજના પોડકાસ્ટમાં સાંભળવા મળશે, જાણવા મળશે. તો આ પોડકાસ્ટ છેક સુધી જોજો. આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર લિમેશ ખત્રી, કે જેઓ આયુર્વેદ નિષ્ણાત છે અને આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે, પંચકર્મ પણ કરે છે અને સ્ત્રીરોગ વિશેષજ્ઞ તરીકે તેમણે ખાસી ખ્યાતિ મેળવેલી છે. તો મારી સાથે દિલથી, પ્રેમથી, આદરથી આવકારો ડૉક્ટર લિમેશ ખત્રીને. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે. કયા સ્ત્રી રોગોમાં આયુર્વેદ ઉપયોગી નીવડે? પીસીઓડી આજકાલ ખૂબ ચર્ચાનો વિષય છે. સો મેનોપોઝ દરમિયાન આર્થરાઇટિસ, હાઇપરટેન્શન્સ, ડાયાબિટીસ આ બધું જ થતું હોય છે. આમ તમે કહો છો કે દહીં ન લેવાય, પણ તેની જ એક એનો છેડો જ્યાં મળે છે એ તક્ર આયુર્વેદ જેને કહે છે અને લોકપ્રિય ભાષામાં એને છાશ કહેવાય. એ તો ખૂબ પીવાય છે ઉનાળામાં. તો એ ગુણકારી કે ન લેવાય? સૌથી મોટા સ્ત્રી રોગો પીસીઓડી, એન્ડોમેટ્રિયોસિસ. અત્યારના અનુસાર આપણે જોવા જઈએ તો દર 10માંથી 3 સ્ત્રી જે છે પીસીઓડી થી અફેક્ટેડ છે. ધાણા, જીરું, અજમો, તલ સરખા ભાગે લઈ એને થોડાક શેકી રાખી મુખવાસ તરીકે ન લઈ શકીએ. કોલ્ડ વોટર શાવર બંધ કરી, એટલે ઠંડા પાણીથી આ સમય દરમિયાન નાહવાનું ટાળીએ. મધની સાથે ઘૃત અને એને સુવર્ણની સાથે મિક્સ કરી અને સુવર્ણ સલાકા અથવા તો પછી ચાંદીના સલાકાની સાથે કહેવાય ને કે સુવિચારો સાથે અથવા તો પોઝિટિવ એનર્જી સાથે બાળકને આપવામાં આવતું હોય છે. આયુર્વેદનો અહીંયા રોલ જોવા જઈએ તો તમારા જીવનના જે કોમ્પ્લિકેશન્સને ઓછા કરવામાં છે. આયુર્વેદ તો જીવન જીવવાની રીત છે. નમસ્તે ડૉક્ટર લિમેશ, આપનું ખૂબ 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 સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આજે આપણે એક એવા વિષય ઉપર સંવાદ સાધવાના છીએ કે જે ખૂબ ઉપયોગી છે અને સાથે સાથે ઘણા બધાને તેના વિષયે ઘણા બધા પ્રશ્નો પણ છે. સ્ત્રી વિજ્ઞાન અને તેમાં આયુર્વેદનો ઉપક્રમ અથવા તો તેમાં આયુર્વેદનો ઉપયોગ. તો આ વિષય તમારું સઘન અભ્યાસ છે, તમારી પ્રેક્ટિસ છે, તમે ઘણું બધું પંચકર્મ સહિતની ઘણી બધી ટ્રીટમેન્ટ સાથે, આયુર્વેદિક ટ્રીટમેન્ટ સાથે સ્ત્રી વિજ્ઞાનમાં ઘણું બધું એક્સટેન્સિવ કામ કરો છો. ઘણા બધા દર્દીઓને તમે સાજા કર્યા છે. મને આ પહેલા પ્રશ્નનો જવાબ કદાચ આપ આપી શકો તો કે સ્ત્રી વિજ્ઞાન આયુર્વેદની દ્રષ્ટિએ ગાયનેકોલોજીના ટર્મને કઈ રીતે જુએ છે? સ્ત્રી વિજ્ઞાન આયુર્વેદમાં કઈ રીતે નિરૂપાયું છે? નૈશાદભાઈ, સ્ત્રી વિજ્ઞાનને આયુર્વેદમાં બહુ જ બહોળા રૂપની અંદર વર્ણન કરવામાં આવેલું છે. દરેક પ્રકારના સ્ત્રી વ્યાધિઓને જે છે આયુર્વેદમાં કન્સિડર કરવામાં આવ્યા છે અને એની ઉપર બહુ જ પ્રકારના અલગ અલગ ટ્રીટમેન્ટ જે છે મૂકવામાં આવ્યા છે. જેમાં સ્ત્રીને કહી શકાય કે જ્યારથી એનું માસિક એટલે કે રજોદર્શન, જેને આપણે મેનાર્કી તરીકે ટર્મ્સમાં કન્સિડર કરતા હોય છે, ત્યાંથી લઈ અને મેનોપોઝ સુધીના દરેક જગ્યાએ આયુર્વેદ અને સ્ત્રી વિજ્ઞાનમાં બહુ જ સફળ અને બહુ સારો ફાયદો આમાં મળતો હોય છે અને બહુ સરસ રીતે કામ કરતું હોય છે. એટલે આયુર્વેદમાં રજોદર્શનથી લઈને મેનોપોઝ સુધીની આખી સાયકલને નિરૂપવામાં આવી છે. બિલકુલ. અને સ્ત્રી રોગનો એક સ્પેસિફિકલી સબ્જેક્ટ જ છે. જી જી. આયુર્વેદની અંદર ટોટલ 8 બ્રાન્ચીસ કહેવાય છે, જેમાંથી કાય, બાલ, ગ્રહ અને સ્ત્રી રોગ ને આ દરેક પ્રકારની અલગ અલગ એવી 8 બ્રાન્ચીસનું જે છે આયુર્વેદની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંનો એક જે છે સ્ત્રી રોગની ચિકિત્સા, એ આખો એક સબ્જેક્ટ જ છે. તો સ્ત્રી રોગની ચિકિત્સા જ્યારે આયુર્વેદ દ્વારા થતી હોય છે ત્યારે ખાસ શું બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે? કેવા પ્રકારના રોગોમાં
સ્ત્રી રોગ વિજ્ઞાન જેને કહેવાય એમાં આયુર્વેદ ઉપયોગી થઈ પડે. જનરલી આપણે ત્યાં એવી માન્યતા છે કે કાંઈ પણ પ્રશ્ન ઊભો થાય એટલે ગાયનેકોલોજીસ્ટ પાસે દોડી જવાનું, એ જે પ્રકારની ટ્રીટમેન્ટ આપે એ લગભગ લેવાનો હવે એક મહાવરો છે, દરેકની એ જ પ્રેક્ટિસ થઈ ગઈ છે. એટલે ક્યાંક જો કોઈ ગાયનેક પ્રોબ્લેમ ઊભો થયો હોય તો આયુર્વેદના નિષ્ણાત પાસે જવાનો વિચાર બહુ જલ્દી આવતો નથી. તો આયુર્વેદ એ સ્ત્રીરોગ વિજ્ઞાનમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરવામાં થોડું વધારે સબળું પુરવાર થાય છે, થોડું વધારે નક્કર છે, ઉપયોગી છે? હાલની તારીખમાં આપણે જોવા જઈએ તો સૌથી મોટા સ્ત્રી રોગો જેમાંથી બહુ મોટો ભાર આપી શકે તો એવો PCOS, PCOD, એન્ડોમેટ્રિયોસિસ કે પછી હેમરોજિક સિસ્ટ જેવા આ બધા જ કહેવાય ને કે બહુ એવા વિષયો છે કે જેને બહુ સરળતાથી આપણે કાઉન્ટર કરી નથી શકી રહ્યા, કે રીઅકરન્સ થવાના ચાન્સીસ. માની લો કે એન્ડોમેટ્રિયોસિસ એટલે કે અંદરની એન્ડોમેટ્રિયમની દિવાલ એ ગર્ભાશયના બહારના ભાગે જે ડેવલપ થવી. હવે આની અંદર સર્જરી સુધીના ઓપ્શન તો આપેલા છે, પણ આપ્યા પછી ફરીથી થાય ત્યારે શું? એટલે વારંવાર સર્જરી સુધી પહોંચવું એ. અને આયુર્વેદમાં આવા રોગોની અંદર પણ જે છે કે બહુ સારી રીતના ચિકિત્સાઓ આપી શકાય એમ છે. અને એવા ઘણા જ એક્ઝામ્પલ્સ અમે લોકોએ જોયા છે. એક એક્ઝામ્પલ સાથે વાત કરું તો મારી પાસે એક બેન આવ્યા હતા, એન્ડોમેટ્રિયોસિસ જ હતું, ઓલરેડી એક વખતની સર્જરી થઈ ચૂકી હતી, 8 કે 10 મહિના થયા અને ફરી પાછું એનું પુનરાવર્તન થયું. રીઅકરન્સ થતાં તમે જેમ કહ્યું એમ ફરી પાછા ગાયનેકોલોજીસ્ટ પાસે ભાગ્યા. ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર સાહેબે સીધું જ એવું જ કહ્યું કે હવે આની અંદર ફરી તમારે જે છે સર્જરી કરવી પડશે. ત્યારે એમણે કહેવાય ને કે બીજા બધા એક્સપ્લોરેશન કરવાનું શરૂ કર્યું અને ત્યાં એ અમારી પાસે આવ્યા. અસહ્ય દુખાવો કે એ સહન ન કરી શકે, રેગ્યુલરલી કહેવાય ને કે પેઇન કિલર કે આ બધી વસ્તુ લીધા કરવાનું અને જીવનને ચલાવ્યા કરવાનું. પણ ક્યાં સુધી? એમને અમારી પાસે આવ્યાના લગભગ અમે જોઈએ તો 3-1 મહિના પછીથી એમના પેઇનની અંદર ઓલમોસ્ટ 80-90% રિલીફ. આફ્ટર 8-9 મંથ રિપીટેડલી ફોલોઅપની અંદર USGની અંદર કહેવાય ને કે એકદમ નોર્મલસી સાથે અમે ઓબ્ઝર્વ કર્યું છે. સો રિવર્સ અને નોર્મલ થવું આ પણ આયુર્વેદની અંદર શક્ય છે. એટલે જસ્ટ કહી શકાય કે સુપરફિશિયલી કહેવાય કે તાવ, શરદી, ખાંસી કે એની માટે નહીં, પણ કોઈ પણ પ્રકારના સ્ત્રી વ્યાધિની અંદર આયુર્વેદ બહુ સારી રીતે બહુ નક્કર રીતે કામ કરે છે. તો મને જરાક આ એન્ડોમેટ્રિયોસિસ જે છે એના વિશે થોડુંક વધારે સમજાવો, કારણ કે મને વિશ્વાસ છે કે આ ટર્મથી કદાચ સામાન્ય માણસ પરિચિત નહીં હોય, પણ કદાચ એ લક્ષણો કે એના સિમ્પટમ્સ સાંભળીને એમને એવું થાય કે આપણે આમાંથી કદાચ પસાર થઈ રહ્યા છીએ કે નહીં, અને એમાં આયુર્વેદ કઈ રીતે નક્કર રીતે ઉપયોગી થાય છે, શું ટ્રીટમેન્ટ હોય છે એની? એન્ડોમેટ્રિયોસિસ એક એવો રોગ છે કે જેની અંદર પેઢુના ભાગે, કમરના ભાગે બહુ જ અસહ્ય દુખાવો અને સતત રહ્યા કરતો હોય. ઉલટી, ઉપકાર સુધી પણ થતું હોય, કમરના ભાગે દુખાવો રહે, થાપામાં દુખાવો અને persistent પેઇન રહેતું હોય છે, સતત રહ્યા કરે. માસિક વખતે બહુ જ અસહ્ય એટલો દુખાવો હોય કે પેશન્ટ બેડ રિડન થઈ જતું હોય. અને ત્યાં સુધી કે એમને કહેવાય ને ઘણી વખત તો હોસ્પિટલાઇઝેશન થવું પડતું હોય, અથવા તો કહેવાય ને કે ગાયનેકોલોજીસ્ટની વિઝિટ કરીને મેડિસિન્સ લાઇન ઓફ કે પછી ત્યાં જઈ અને ડે કેરની અંદર ટ્રીટમેન્ટ લેવી કે આ બધી જ વસ્તુઓ થતી હોય. એન્ડોમેટ્રિયસને કહી શકાય તો અંદરનું એન્ડોમેટ્રિયમ એટલે કે આપણે કહી શકાય ગર્ભાશયની ગાદી, સાદી સામાન્ય સરળ ગુજરાતી ભાષામાં કહીએ એવું ને એવું સ્વરૂપ જે છે ગર્ભાશયના અંદરના ભાગની જગ્યાએ બહારના ભાગે ડેવલપ થતું જતું હોય, કે જેને એન્ડોમેટ્રિયોસિસ કહેવાતું હોય છે. ઓકે. અને એમાં આવી રીતને અસહ્ય દુખાવો પેઢુના ભાગે કે માસિક દરમિયાન આવતો? બિલકુલ. ઓકે. એ સિવાય કયા રોગોમાં, કયા સ્ત્રી રોગોમાં આયુર્વેદ ઉપયોગી નીવડે? PCOD છે. PCOD આજકાલ ખૂબ ચર્ચાનો વિષય છે, એના વિશે પણ થોડું વધારે સમજાવો. PCOD વિશે તમે જેમ કહ્યું કે આજકાલ બહુ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે અર્બનાઇઝ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. શબ્દોને હું ફરી એક વખત રિપીટ કરવા માંગીશ. અર્બનાઇઝ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે કે આપણી આજની જે આધુનિક જીવનશૈલીની અંદર જેમ આપણે વણાતા જઈ રહ્યા છે તેમ આનું જે કહેવાય ને કે નંબર અને વ્યાપ અને ફેલાવો બહુ વધારે વધતો જઈ રહ્યો છે. બિલકુલ. અત્યારના અનુસાર આપણે જોવા જઈએ તો દર 10માંથી 3 સ્ત્રી જે છે PCODથી અફેક્ટેડ છે. PCODને સામાન્ય આપણી ભાષામાં સમજવા થોડો પ્રયત્ન કરીએ તો
મલ્ટિપલ ફોલિકલ્સ બનવા, જેનું નામ છે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ. 8 થી 10 નાના બંને ઓવરીઝની અંદર કહેવાય ફોલિકલ્સ બનવા, માસિકની અંદર અનિયમિતતા થવી, વજન વધવું, અનવોન્ટેડ હેર એટલે કે એવા જગ્યાએ જે હેર્સના જે છે કે ડેવલપમેન્ટ થવું, મેલ પેટર્નની અંદર હેર ડેવલપમેન્ટ થવું, કે આ બધા એના સિમ્ટમ્સ છે. ખાસ આમાં કહેવાય કે માસિકની અંદર અનિયમિતતા અથવા તો માસિક 3 મહિના, 4 મહિના, 5 મહિના કે 6 મહિના સુધી નથી આવતું. ત્યાં સુધીના એક્સપિરિયન્સ છે કે 12 મહિનાથી જે કહેવાય પેશન્ટને કહેવાય કે મેન્સેસાઇઝેશન છે. અને અથવા તો પછી કહી શકાય કે પિલ્સ વગેરે જે કહેવાય કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે આવા કંઈ પણ કહેવાય ને પ્રિસ્ક્રિપ્શન પછી જે છે કે વિડ્રોવલ થતું હોય. અચ્છા. તો પીસીઓડી જેવા તમે જેમ આપણી જેમ વાત થઈ રહી હતી કે બહુ વધારે પડતા ફોલિકલ્સ બનવા, ફોલિકલ્સની સાથે માસિકની અંદર અનિયમિતતા થવી, ક્યારેક પેટમાં દુખાવો થવો, અનવોન્ટેડ હેર ગ્રોથ થવા, અથવા તો ઘણી બધી વખત જોવા મળતું હોય છે કે મતલબ બહુ બધા એકનેઝ કે સ્કિનની પણ સાથે એસોસિએશન, કેમ કે હોર્મોન્સનું જે છે કે અહીંયા ડિસ્ટર્બન્સ થતું હોય છે. તો પીસીઓડીમાં લગભગ મૂડ સ્વિંગ્સ ને એવું પણ ઘણું ડેવલપ થતું હોય છે કે અનકમ્ફર્ટ પણ ઘણી વધી જતી હોય છે રૂટીન લાઈફને. 100% સ્ત્રી રોગની અંદર દરેક જગ્યાએ જોઈએ તો હોર્મોન્સ જે છે એ, આને આયુર્વેદનો પોતાનો એક કન્સેપ્ચ્યુલાઇઝેશન જે કહી શકાય કે આયુર્વેદ ફક્ત શરીર ઉપર નહીં, તન અને મન આ બંનેનું કહેવાય ને કે ધ્યાન આપે છે. તો પીસીઓડી જેવા રોગની અંદર ચોક્કસ રીતે કહેવાય ને કે એક બહુ વધારે પડતો ગુસ્સો આવવો, બહુ એકદમ સડનલી રડવું, એકદમ કહેવાય ને કે પરસેવો થવો, હક્કાબક્કા થઈ જવું, ઇરિટેટેડ સતત રહેવું, કે આ પ્રકારનું કે બહુ ચીડચીડા થઈ જવું, કે આ પ્રકારના હોર્મોન્સના ચેન્જીસના લીધે એ પણ ચોક્કસ જોવા મળતું હોય છે. એક કહી શકાય ને કે આ એક વિશિયસ સાયકલ જેવું થઈ જતું હોય છે કે માસિક નથી આવતું, એના લીધે ચીડચીડા પણ ચાલુ થઈ ગયું, અને ચીડચીડા પણ સ્ટ્રેસ, એન્ઝાયટી આપણી અર્બનાઇઝ લાઈફસ્ટાઈલની અંદર વધી ગયું છે. તો એના લીધે પણ જે છે હોર્મોન્સમાં ડિસ્ટર્બન્સ થઈ અને અગેન જે છે પીસીઓડી તરફ કે આવા પ્રકારના કોઈ પણ હોર્મોનલ ડિસ્ટર્બન્સ તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ. તો આ સાયકલનો કોઈ ઉપાય ખરો? આમાં કોઈ આયુર્વેદ કોઈ નક્કર ટ્રીટમેન્ટ રજૂ કરી શકે એમ છે? બિલકુલ, કેમ કે આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત છે ફક્ત સિમ્ટમ્સની જ ચિકિત્સા ન કરવી, તમારા કારણોને શોધવા અને કારણો ઉપર ચોક્કસ પ્રકારે ટ્રીટમેન્ટ આપવી, જે ખાલી તન નહીં, સમ દોષ સમ અગ્નિ સમ ધાતુ સમ મલક્રિયા, એ આયુર્વેદનો કન્સેપ્ટ છે. એટલે કે દરેકે વસ્તુને સમ અવસ્થામાં અથવા તો બેલેન્સમાં લાવવા માટેના પ્રયત્નો જે છે આયુર્વેદમાં વર્ણન કરવામાં આવ્યા છે. કે એ ફક્ત તમારા ફિઝિકલ સિમ્ટમ્સ કે ફિઝિકલ આસ્પેક્ટને નહીં, ફિઝિક્સ એઝ વેલ એઝ માઇન્ડ અને બોડી, આ ત્રણેય વસ્તુઓને જ કહી શકાય કે ધ્યાનમાં રાખી અને આયુર્વેદ જે છે ટ્રીટમેન્ટ કરતું હોય છે. અને આવા કેસીસની અંદર કહેવાય કે આયુર્વેદની અંદર રિકવરીના ચાન્સીસ ઘણા સારા છે, કેમ કે એ અમારા અનુભૂત પ્રયોગો છે. આટલા વર્ષોની લગભગ કહેવાય ને પ્રેક્ટિસની અંદર મેં જોયું છે કે પીસીઓડીને રિવર્સલ થઈ, ઓવરીઝની સાઇઝ નોર્મલ થવી, અથવા તો એકદમ હેલ્ધી સાયકલ્સ આવવી. આપણે એને એક સરસ મજાના નાનકડા એક એક્ઝામ્પલ સાથે કહું તો ગયા વર્ષે જે મારી પાસે એક બેન આવ્યા હતા, છેલ્લા 1 વર્ષથી ઉપર થઈ ગયું હતું, માસિક બિલકુલ બંધ હતું, બહુ યંગ જ એજ છે, 27-28 વર્ષની ઉંમર છે. 2-2.5 વર્ષથી જે છે, જે આપણી અત્યારની સો કોલ્ડ મોડર્નાઇઝ અથવા તો આપણે જેને ટ્રીટમેન્ટ કહેતા હોઈએ છીએ, એ એમને કન્ટિન્યુટીમાં રાખેલી. જ્યારે લે ત્યારે માસિક આવે, બંધ કરે એટલે સ્ટોપ થાય. અને છેલ્લા 2 વર્ષથી કે 2-2.5 વર્ષથી બેન જે છે આ રીતના એક્સપિરિયન્સ કર્યા પછી એમને થયું કે ક્યાં સુધી આ રીતે જીવવું, તો એમને કહેવાય ને કે બંધ કરી દીધું. કોઈક ફેમિલી મેમ્બરે ઇન્ફ્લુઅન્સ કર્યું કે તમે આયુર્વેદને એક્સપ્લોર કરો, અને એ અમારી પાસે જ્યારે આવ્યા ત્યારે તમે જેમ કહ્યું અને આપણી જેમ ડિસ્કશન થઈ એ પ્રમાણે મૂડ સ્વિંગ્સ બહુ સખત, બહુ ચીડચીડાપણું, માસિક વર્ષ દિવસથી આવ્યું જ નહોતું, મેરિડ લાઈફ ઓલરેડી ચાલુ થઈ ચૂકી છે અને હવે કન્સીવ કરવા માટેનું પ્લાન કરી રહ્યા છે, પણ અહીંયા પોસિબલ જ નથી. તો જ્યારે આવ્યા ત્યારે એમને જોતા જ અમે લોકોએ જે છે કે એ રીતનું ટ્રીટમેન્ટની અંદર પ્લાનિંગ કર્યું, કેમ કે આટલું સખત રીતે કહેવાય શરીરની અંદર દોષ દુષ્ટિ હોય ત્યારે આયુર્વેદ એવું કહેતું હોય છે કે પહેલાં પંચકર્મથી શોધન કરી અને પછી આગળ વધવું એ બહુ હિતકારક થતું હોય છે. તો એ પ્રકારે પંચકર્મથી શોધન
અને શોધન કર્યાના વેરી નેક્સ્ટ મંથની અંદર જે છે બેનને પહેલી વખત જે છે માસિક આવ્યું છે. શોધન એટલે જો હું એને સિમ્પ્લિફાય કરું તો એક પ્રકારનું ક્લિન્ઝિંગ. હા, પંચકર્મના જે આખા અલગ અલગ પ્રકારની જે ટ્રીટમેન્ટ થતી હોય છે જેમાંથી આપણે જેને છે કહેવાય કે સામાન્ય સરળ ભાષામાં શોધન ચિકિત્સા તરીકે અથવા તો ક્લિન્ઝિંગ કે ડિટોક્સિફિકેશન કે એ આપણે વર્ણન કરતા હોઈએ છીએ. પણ એની આયુર્વેદની પદ્ધતિ જુદી છે. જે આજકાલ જે ડિટોક્સિફિકેશન થાય છે પેલી વોટર બોટલમાં કાકડી કે એવું બધું નાખીને પાણી પીને કે ફ્રૂટ્સ નાખીને પાણી પીને એ પ્રકારનું ડિટોક્સિફિકેશન નહીં. આની એક ચોક્કસ પદ્ધતિ છે અને કેટલાક આયુર્વેદના ઔષધો સાથે ડિટોક્સિફિકેશન કે ક્લિન્ઝિંગ થતું હોય છે. બરાબર. પંચકર્મ એ આખો એક વાસ્ટ આયુર્વેદનો સબ્જેક્ટ છે. બિલકુલ. અને આપણે એના ઉપર આવીએ જ છીએ ધીમે રહીને, કારણ કે આપ એના પણ નિષ્ણાત છો અને અમારે એના વિશે પણ ઘણું જાણવું છે. પણ મારે ખાસ કરીને આ પીસીઓડીની જે ચર્ચા નીકળી છે ત્યારે એક મોટી સમસ્યા એ પણ હોય છે કે આયુર્વેદ માટે એક જનરલ માન્યતા એવી છે કે લાંબી ચાલે ટ્રીટમેન્ટ, ધીમે રહીને અસર કરે, બહુ જ ધીરજથી તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડે અને આહાર વિહારનું પણ ખાસું ધ્યાન રાખવું પડે. એટલે ભલે કદાચ એ ઉપયોગી થઈ પડતી હશે કે સુખરૂપ સાબિત થતી હશે, પણ કદાચ એટલી ધીરજ આજની જિંદગીમાં રાખવી જરા અઘરી છે. તો ખાસ કરીને પીસીઓડીમાં પણ આવું જ છે કે કોઈ ત્વરિત ટ્રીટમેન્ટ છે જેનાથી આ રોગની જેને કહેવાય કે ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે છે? નિશાંતભાઈ, પહેલી તો વસ્તુ કે પીસીઓડી કહેવાય ને કે એકદમ અચાનકથી ઊભો થતો રોગ નથી કે સડન એક્યુટલી જેને કહી શકાય કે આમ તરત જ આજે હું હરતો ફરતો હતો અને કાલે થઈ ગયું, એવું નથી. આ બોડીની અંદર કાલક્રમે કાલખંડે ધીરે 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 કહેવાય ને કે ડેવલપ થઈ રહ્યું છે. ઘણી વખત હિસ્ટ્રી લેતા ત્યાં સુધી જોવા મળે કે જ્યારથી પહેલું માસિક આવ્યું છે ત્યારથી અનિયમિતતા હતી, પણ આપણે ત્યાં ક્યારેય પણ ધ્યાન નથી આપ્યું. કેમ કે સામાન્ય એક પ્રચલિત ઘણી બધી પ્રથાઓને ઘણું બધું ચાલતું હોય છે કે પહેલું માસિક આવ્યું છે તો 2 વર્ષ 3 વર્ષ સુધી છે કે સામાન્ય છે કે ઇરેગ્યુલર થાય, અથવા તો એ ટાઈમે કઈ સામાન્ય બેઝિક ધ્યાન આપવું જોઈએ એ આપણે લોકોએ આજના સમયમાં ધીરે ધીરે જાણતા અજાણતા ભૂલી ચૂક્યા છીએ. તો ત્યાંથી સ્લોલી ગ્રેજ્યુઅલી જે છે કે એ બધી જ વસ્તુ કે હોર્મોન્સની અંદર ઇમ્બેલેન્સ થવાનું ચાલુ થયું હોય, અને એને જ્યારે તમે એક વસ્તુ છે કે તમે જેમ પૂછ્યું કે આને કહેવાય ને કે આયુર્વેદની અંદર લાંબી ચિકિત્સા છે અને જે કહેવાય ને એકદમ સડન ક્યાંય કશું જ નથી મળતું આવા રોગની અંદર, કેમ કે આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે. એટલે થોડી ધીરજ તો રાખવી જ પડે. જીવનશૈલીના વ્યાધિ, તમારી જીવનશૈલીને તમે જેટલું ખોટી રીતે આગળ લઈને આગળ વધવાનું શરૂ કર્યું છે, જેમ કે સવારે મોડા ઉઠવું, રાત્રે મોડે સુધી જાગવાની જે છે કે આપણી હેબિટ બની, રાત્રે મોડા જાગતા વખતે અત્યારે તો કહેવાય ને કે 10 મિનિટ્સની અંદર ક્વિક બધી જ વસ્તુ ડિલિવર થઈ રહી છે અને હેન્ડી છે, સ્માર્ટ ડબ્બો આપણી હાથમાં છે, એ તરત જ આપણે ક્લિક કરીએ અને કોઈ કંઈક ભાઈ કે બેન કે આપણને આવીને તરત જ એ વસ્તુ હેન્ડઓવર કરીને જાય છે. તો એની અંદર કહેવાય ને કે જંક ફૂડનું કે આ બધું કલ્ચર પણ આપણી સોસાયટીમાં ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે. ક્વિક ડિલિવરીઝની અંદર જે બી ફૂડ અથવા તો બહુ હાઈલી પ્રિઝર્વેટિવ સાથેના ફૂડ જે છે આપણી બોડીમાં જઈ રહ્યા છે, અને આ બધી વસ્તુ ગ્રેજ્યુઅલી જે છે કે તમારા શરીરને ઇમ્પેક્ટ આપી રહ્યું છે. અને એ કારણોસર જે વસ્તુઓ થઈ રહી છે એક એવું છે કે જસ્ટ કહી શકાય કે સિમ્ટમ્સને રિલીફ આપવાની છે, અને એક એવું છે કે સિમ્ટમ્સને ટોટલી રિવર્સ કરવાના છે. રિપેર રિપ્લેસમેન્ટ બેમાં બહુ અંતર છે. કરેક્ટ. જ્યારે ક્વિકની અંદર એવું છે કે તમારું બોડી એ વસ્તુ નથી બનાવી રહી હોર્મોન્સને, તો બહારથી પીરસી નાખ્યા. કરેક્ટ. અને મેં એનું જે છે કામ એક્સટર્નલી ચાલુ કર્યું. રાઈટ. બીજો રસ્તો એ છે તમારું શરીરના એ હોર્મોન્સ નથી બની રહ્યા, તો એને બનાવવા માટે એને તૈયાર કરવાનું છે. બરાબર. એ નેચરલી પોતે જાતે જ બનાવવા માટે તૈયાર થાય છે. બરાબર. એન્ડ ધેટ ઇઝ ધ એ એક માત્ર એક રીઝન છે કે એક સમય અને ધીરજ રાખવી પડે. તો આયુર્વેદ આ બીજા રસ્તાને અપનાવે છે. બિલકુલ. આયુર્વેદનો એવું છે કે રિપ્લેસમેન્ટ નથી કરતું. જે કામ નથી કરી રહ્યું એને ચોક્કસ રીતે સાચા માર્ગે દોરી અને એને કામ કરવા માટે કહેવાય ને પ્રેરિત કરે છે. બરાબર છે. એટલે મૂળ વાત એ છે કે ધીરજ તો રાખવી પડશે. એવું તમે ઓવર ધ નાઇટ જેને કહેવાય કે રિઝલ્ટ એક્સપેક્ટ કરો તે શક્ય નથી. આ બધા વ્યાધિની અંદર આમ પણ જનરલી ક્યાંય પણ જશો તો તમને ઓવર ધ નાઇટ કહેવાય ને કે રિઝલ્ટ નહીં મળે. તમે પિલ્સ વગેરે લેશો, સપોઝ માસિક 2-3 મહિના નથી આવ્યું,
પિલ્સ લેતા ગયા, આવતું ગયું, લેતા ગયા, આવતું ગયું. ત્યાં સુધીના એક્ઝામ્પલ મારી પાસે હાલમાં જ રિસેન્ટલી જ ગયા મહિને જ, અને મેડિકલ ફેટર્નિટીમાં જ કામ કરી રહ્યા છે પોતે બેન. છેલ્લા 3 વર્ષથી પિલ્સ ઉપર જે છે ડિપેન્ડન્સી સાથે ચાલી રહ્યા હતા, અને હવે પિલ્સે પણ જવાબ આપવાનો શરૂ કરી દીધો છે. અરે બાપરે. પિલ્સ લીધા પછી પણ 4 મહિના વીતી ગયા છે, અને હજુ સુધી કહેવાય ને કે માસિક નથી આવ્યું. એટલે કેવું છે કે એક્સટર્નલી તમે નાખતા ગયા બોડી એક ટાઈમ પછી એનાથી બી રેઝિસ્ટ તો કરશે જ ને. તો તમને શું જોઈએ છે? પરમનન્ટ સોલ્યુશન તરફ આગળ વધવું છે? તમારી પાસે બંને રસ્તાઓ ખુલ્લા છે. ક્વિક ઓપ્શન પણ છે કે જ્યાં એક ટેમ્પરરી સિમ્ટમેટિક રિલીફ મળતી જશે, અને સેકન્ડ ઓપ્શન છે કે તમે એને ના, મારે હવે આને કહેવાય ને કે રિવર્સ કરી અને સામાન્ય જિંદગી તરફ આગળ વધવું છે. તો સામાન્ય રીતે બધી જ વસ્તુઓમાં આગળ વધવું હશે તો તમારે ચોક્કસ રીતે, કેમ કે અર્બનાઇઝ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, તો ત્યાં તમારી જીવનશૈલીના નાના મોટા બદલાવ, હું હંમેશા અમારા આવાળા દરેક દર્દીને કહેતો હોઉં છું, સ્મોલ ઇન્ક્રીમેન્ટલ ચેન્જીસ, નાના પણ ઉપયોગી બદલાવને શરૂ તો કરો. કરેક્ટ. રાત્રે આપણે કહેવાય ને કે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જાગીએ છીએ. હવે એને કદાચ 12 વાગ્યા સુધી ફૂલ સ્ટોપ ના મૂકી શકીએ. રાઈટ. બહુ સરળ છે અને પોસિબલ છે. જી. અગ્રેશન સાથે ન જાઓ. એક દિવસ રાત્રે સૂઈ ગયા અને સવારે 5 વાગે ઉઠ્યા, ઇટ્સ ઓકે. અથવા તો નિશાચર જ બનવું છે ને, તો રાત્રે 3 વાગે સુવાની જગ્યાએ આપણે સવારે 3 વાગે ઉઠીને કામ ન કરી શકીએ? પોસિબલ છે ને. ખાવા પીવાની અંદર માની લો કે અત્યારની જે આપણી ફૂડ પેટર્નની અંદર આપણે જે બહુ વધારે પડતું રેગ્યુલર એનું મંચિંગ કે એવું કરીએ છીએ, આપણે 15 દિવસે 20 દિવસે એને કહેવાય ને કે ટેસ્ટ બર્ડ્સ માટે અથવા તો આપણે કહેવાય ને માઇન્ડ બોડીની ઉપર એક આપણી જે ઓલી હોય એની માટે વન્સ ઇન અ વાઇલ ઓકે છે ને. રેગ્યુલર લેવું જરૂરી થોડું છે. નાના ચેન્જીસ, અથવા તો ક્યાંક ટેસ્ટ જે છે ને એ તમારા ઘરના ખોરાકની અંદર બી બનવાનો જ છે. ફૂડ અને એના ટેસ્ટ સાથે આયુર્વેદને કોઈ પણ નિસ્બત નથી. બરાબર છે. આપણે શીખવાની જરૂર છે કે આપણે કેટલું ટેસ્ટી ફૂડ બનાવી શકીએ એમ છે. તો એ વસ્તુઓ, એ વિષયોને થોડાક આપણે સમજવા જરૂર છે. બિલકુલ. તો ચાલો આ વાતને થોડી વધારે સમજવાની કોશિશ કરીએ, અને ખાસ કરીને ત્યારે તમે જ્યારે સ્ત્રીરોગ વિશેષજ્ઞ છો, આયુર્વેદના નિષ્ણાત છો, અને આ સ્ત્રી વ્યાધિઓને, જેને કહેવાય કે સ્ત્રી રોગોને તમે આયુર્વેદ દ્વારા જ્યારે ટ્રીટ કરો છો, ત્યારે મને આપણે બેઝિકથી શરૂઆત કરીએ, ત્યાંથી કદાચ આ વાત થોડી વધારે સમજાતી જશે. મને સૌથી પહેલું સમજાવો કે કોઈ પણ એક છોકરી જ્યારે પુખ્ત ઉંમરમાં પ્રવેશ કરે છે ત્યારે એને રજો દર્શન થાય છે, અને ત્યાંથી લઈને એના એ જેને કહેવાય કે મેનોપોઝ સુધી પહોંચે ત્યાં સુધીની આ સાયકલ થોડી સમજાવો. ખાસ કરીને રજો દર્શન પણ હવે એનો પણ સમયગાળો, એની ઉંમર પણ બદલાઈ ગઈ છે. પહેલાં જે એક સમયે થોડે મોડી અવસ્થામાં આવતું હતું, હવે થોડું જલ્દી આવવા માંડ્યું છે. બહુ નાની ઉંમરે છોકરીઓ રજસ્વલા થઈ રહી છે, અને એના પણ પોતાના પ્રશ્નો કદાચ હશે. તો મને આ વાત જેને મેનાર્કી કહેવાય છે, જેનો તમે પણ ઉલ્લેખ કર્યો, એ સમજાવો, અને પછી આ સાયકલને થોડી ઓર ઇલાબરેટ કરો. આપણે પહેલાં મેનાર્કી ટર્મથી જે છે શરૂઆત કરી. મેનાર્કી એટલે કે આયુર્વેદના હિસાબે પ્રથમ રજો દર્શન, એટલે કે પહેલી વખતનું માસિક આવવું. સામાન્ય રીતે 12 વર્ષથી 15-16 વર્ષની ઉંમર સુધીમાં જે છે આ રજો દર્શન થતું હોય છે. વહેલું અથવા તો મોડું કે આવામાં બદલાવ આવવામાં એન્વાયરમેન્ટલ ફેક્ટર ચોક્કસ રીતે કામ કરી રહ્યું છે. સામાન્ય રીતે જોઈએ તો બહુ ઠંડા વિસ્તારની અંદર છે, ડિલે થઈને આવવાનું રહેતું હોય, અથવા તો ઉષ્ણ તાપમાન જ્યાં રહેતું હોય તો ત્યાં બહુ જલ્દીથી એ જે કહેવાય ને રજો દર્શન થવાનું રહેતું હોય. સાથે જ આપણા ખાણીપીણીના તौर તરીકાઓની અંદર જે પણ બદલાવો આવી રહ્યા છે, બહુ વધારે પડતું કહેવાય ને કે પેકેજ ફૂડ ઉપર આપણે લોકોએ બહુ ભાર આપતા જઈ રહ્યા છે. જાણતા અજાણતા એટલા બધા એવા કહેવાય ને પ્રિઝર્વેટિવ સાથેના ફૂડ્સ આપણી ડેઇલી જીવનશૈલીની અંદર કહેવાય ને વણાતા જઈ રહ્યા છે, અને એ બધી વસ્તુઓ વુમન્સની અંદર બહુ જ સખત રીતે કહેવાય ને કે ઇફેક્ટ કરે છે. સ્ત્રી અને એના જે કહેવાય ને કે હોર્મોન્સની સાયકલ બહુ કોમ્પ્લેક્સ છે, અને એને કહેવાય ને કે આ બધી વસ્તુ બહુ ઝડપથી કહેવાય ને કે એક ઇફેક્ટ આપતી જતી હોય છે. આપણને એવું લાગતું હોય છે કે સપોઝ માની લો કે
નાના મોટા સિમ્પલ એક્ઝામ્પલ્સથી લઈએ કે આજની સોસાયટીની અંદર આપણે લોકો સોશિયલ મીડિયાથી એટલા ઇન્ફ્લુઅન્સ છીએ કે એટ ધ 5 years 6 years કે 7 yearsની એજ ઉપર બચ્ચાઓને એકદમ નિખાલસ ભાવે રમવાની એક ઓલું હોવું જોઈએ. ત્યાં તો એ પોતાની જાતને કહેવાય એક સુપર મોડલ તરીકે એક પ્રેઝન્ટ કરવા તરફ આગળ વધતા જ રહેશે. આપણને નથી ખબર પણ આપણે જે કરી રહ્યા છે બચ્ચાઓ આપણી મિરર ઇમેજ છે. રાઈટ. સામાન્ય રીતે કહી શકાય તો લિપસ્ટિક જેવું છે, નેઇલ પેઇન્ટ છે, અથવા તો ફ્રેગ્રેન્સીસ છે. તો ફ્રેગ્રેન્સીસ જે આપણે ફ્યુમ એની જે લઈએ છીએ સ્ટડીઝની અંદર પોતે પ્રૂવન છે કે એ તમારા સીધા હોર્મોન્સને સ્ટિમ્યુલેટ કરવા અથવા તો એને ચેન્જીસ કરવામાં સીધું જ કામ કરતું હોય છે. કેમિકલ્સવાળા જે આપણા પ્રિઝર્વેટિવ્સવાળા ફૂડ દઈ રહ્યા છે, જંક ફૂડ, આપણે અમદાવાદની અંદર છીએ, ગમે ત્યાં જોતા હોઈએ છીએ કે બહુ કહેવાય ને કે એવરી સેટરડે સન્ડે નો કિચન. રાઈટ. કે પછી કોઈ પણ ફૂડ હોય બધાની અંદર ડબલ ચીઝ, એક્સ્ટ્રા બટર. રાઈટ. બોડીની પોતાની ક્ષમતા છે, તમે એટલું લેશો તો કોઈ નુકસાન નહીં કરે, પણ અતિશયોક્તિપૂર્વક કોઈ પણ વસ્તુ કરો છો ત્યાં બધી જ વસ્તુ છે તમારા બોડીને નુકસાન આપી રહ્યું છે. તો એ જ વસ્તુઓની ઇફેક્ટના લીધે તમે જેમ કહ્યું એમ મેનાર્કીનો સમય પણ બદલાઈ રહ્યો છે. ઘણી વખત કહેવાય ને કે 9 વર્ષે 10 વર્ષે પણ બચ્ચાઓની અંદર જે છે કે કહેવાય ને કે માસિક આવી જતું હોય છે. સોસાયટીની અંદર કહી શકાય ને કે એવા ટેબુઝ પણ ચાલી રહ્યા છે કે જ્યાં એક સ્ટિગ્મા તરીકે એક કહેવાય ને કે એને સહજ અને સરળ, કેમ કે આ એક નૈસર્ગિક અથવા તો આપણે કહેવાય ને કે એક ફિઝિયોલોજિકલ પ્રોસેસ છે જે શરીરના દરેકે દરેક કાલખંડમાં જે આવવાવાળા બદલાવમાંનો એક ભાગ છે. તો ત્યાં એઝ અ બિંગ પેરેન્ટ્સ અથવા તો એઝ અ બિંગ સોસાયટી પર્સન્સ, એજ્યુકેશનલ સિસ્ટમ્સ, આ બધાનો ભાગ છે. દરેકે સમયે આવવાવાળા બદલાવ વિશે બચ્ચાઓને એજ્યુકેટ કરવાની પણ એટલી જ જરૂર છે. તો 0થી કહેવાય ને કે એની શરૂઆત થવી જોઈએ. કેમ કે બચ્ચાઓની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ આ ટાઈમે આવતા જાય. એના શરીરની અંદર કહેવાય ને કે ફિઝિકલ ચેન્જીસ આવી રહ્યા છે, એને નથી ખબર પડી રહી, અથવા તો પહેલી વખત સડનલી એકદમથી બ્લડ સ્ટેઇન કે જોવે છે તો આ શું થયું એને નથી ખબર. અને સ્ટડીઝની અંદર ત્યાં સુધી છે કે ઇન્ડિયામાં લગભગ 50-60% કહેવાય ને કે દીકરીઓ એવી હશે કે જેમને પહેલી વખત માસિક આવ્યા પછી ખબર પડતી હોય છે. અથવા સોસાયટીમાં એ રીતે પણ એકદમથી લેવામાં આવે છે કે કહેવાય ને કે આ તો કહેવાય અસ્પૃશ્ય છે, અથવા તો એક નકારાત્મક ભાવથી જે છે લેવાની જે આપણી પ્રવૃત્તિ છે ને એને આપણે બંધ કરવી જોઈએ. સરળ અને સ્વાભાવિક છે, આ દરેક સ્ત્રીને આવવાનું છે, તો એને પોઝિટિવલી શું કામ ન લઈએ? એને એઝ અ બિંગ પેરેન્ટ્સ અથવા તો એજ્યુકેશન સિસ્ટમની અંદરથી આના વિશે નાનકડું આછી પાતળી સમજ શું કામ ના આપવાની શરૂ કરી? બાળકી જ્યારે 8-9 વર્ષની થાય એને બહુ સરળ શબ્દોની અંદર આપણે એવું ન સમજાવી અને માઇન્ડની અંદર રાખી શકીએ કે હવે તારા શરીરની અંદર આવા ચેન્જીસ આવવાની પ્રક્રિયાઓ શરૂ થશે. રાઈટ. કે સેકન્ડરી સેક્સ ઓર્ગન્સનું જે છે ડેવલપમેન્ટ થવાનું છે, અથવા તો પછી આવી રીતના બ્લડ સ્ટેઇન કે આવું થાય તો એ ટાઈમે તારે શું કાળજી લેવાની જરૂર છે, અથવા તો આ ટાઈમ પહેલાંથી જીવનશૈલીમાં નાના મોટા આપણે શું કહેવાય ને કે બદલાવો આપવા જોઈએ. મેનાર્કી પછીથી જેમ આગળ વધતા જઈએ 8-9 10th આવ્યું એટલે રાત્રે મોડે સુધી જાગવું જ પડે. અથવા તો ડાયટરી મેજર્સની અંદર કહેવાય ને કે ઇન્ડિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે માલન્યુટ્રિશન. પોષણક્ષમ આહાર નથી મળતો. કેમ? સવારે 5 વાગે ભાગો, રાત્રે 10 વાગે ઘરે આવો, રાત્રે 2 વાગ્યા સુધી જાગો. 10th છે, બોર્ડ છે, 12th છે, બોર્ડ છે, આ પૂરું કરી લે એટલે તારે આગળ જે કહેવાય ને કે મોજે મોજ. પણ આ તો રોજની પરીક્ષા છે ને, ક્યાંય અટકતી તો છે જ નહીં. એ પણ સમજાવો ડૉક્ટર મને કે પહેલી વખત જ્યારે રજો દર્શન થાય છે, પહેલી વખત જ્યારે માસિકમાં છોકરી બેસે છે, એ પછી આયુર્વેદ એને શું સજેસ્ટ કરી શકે કે જેથી એની આ સાયકલ થોડી વધારે રેગ્યુલર થાય, આ હાવ ઘટતો જાય અને એના સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય? બિલકુલ. સામાન્ય બહુ સરળ પહેલાં તો એ કહેવા માંગીશ કે માસિક આવવાની સિમ્પલ આપણે જેમ વાત થઈ 12 વર્ષથી 15 વર્ષ સુધીની એજ હોવી જોઈએ. આનાથી કદાચ વહેલું આવતું હોય છે ત્યારે ઘણી બધી વખત સ્ટડીઝની અંદર જોવા મળ્યું છે કે પાછળ જતાં પેઇનફુલ મેન્सेस કે બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ થવાની શક્યતાઓ વધતી જતી હોય છે. તો પહેલાં તો બાળકોની અંદર જેટલું શક્ય બને એટલું આપણે જંક ફૂડનું જેટલું પ્રમાણ ઘટાડી શકીએ એ ઘટાડવા ઉપર થોડુંક ફોકસ કરીએ. પહેલી વખતનું માસિક આવા વખતની અંદર બચ્ચાઓને પહેલાં તો એ સમજાવીએ કે
આ સ્વાભાવિક છે. આવી રીતના બ્લડ સ્ટેન વગેરે થઈ શકે તો એ ટાઈમે કઈ રીતના સેનેટરી પેડ અથવા તો ટેમ્પોન્સ વગેરેને યુઝ કરવું એને સમજ હોવી જોઈએ. એક સરળ હું એક્ઝામ્પલ આપું કે કહેવાય ને કે તમે નહીં સમજાવો અથવા તો સોસાયટીની અંદર જે એક કહેવાય ને કે પુખ્ત અથવા તો જે પોતે સમજી ચૂક્યા છે, એક્સપિરિયન્સ કરી ચૂક્યા છે અથવા તો જેની પાસે એક્સપિરિયન્સ છે એવા ગાર્ડિયન તરીકે આપણે એમને નહીં સમજાવીએ તો એ કોની પાસે જશે સમજવા? ઓબ્વિયસલી છે ને, સેમ એજ અથવા તો એનાથી થોડાક મોટા હોય એવા કોઈ પણ બચ્ચી પાસે એ સમજ હશે, જેને પોતાને એટલી સમજ નથી ત્યાં જશે. કોઈ ટૂચકો કે કોઈ ઘરગથ્થુ ઉપાય ખરો કે જે આ વાતને થોડી વધારે સરળ બનાવે એ છોકરીઓ માટે જે પહેલી વખત માસિક ધર્મમાં બેઠી? પહેલું તો સિમ્પલ છે કે આ દરેક વખતે પીડાદાયક હોય એવું જરૂરી નથી. દરેક વખતે બહુ વધારે થાય એવું જરૂરી નથી. સામાન્ય કાલખંડ કહીએ તો 1 થી 7 દિવસની વચ્ચે હોવું જોઈએ. એનાથી બહુ વધારે જઈ રહ્યું છે તો નજીકના કોઈ પણ કહેવાય ને કે હેલ્થ કેર એક્સપર્ટને કન્સલ્ટ કરવાની જરૂર છે. 1 વર્ષ સુધી ઇરેગ્યુલર થાય છે તો ઓકે છે, પણ એનાથી કદાચ વધારે આગળ જતાં એ ઇરેગ્યુલર થતું જતું હોય છે તો પછી ચોક્કસ રીતે કહેવાય અથવા તો બહુ સખત અસહ્ય પીડા. હવે માની લો કે દુખાવો સામાન્ય સરળ એ બહુ તમે સહન કરી શકો કે તમારી રોજિંદી જીવનશૈલીને ઇફેક્ટ નથી કરતું ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી, પણ તમારું રોજનું જીવન જે છે એને ડિસ્ટર્બન્સ કરી નાખે અથવા તો દર 1 થી 2 કલાકે જે કહેવાય ને કે તમારે પેડ ચેન્જ કરવું પડતું હોય તો ટેમ્પોનને કહેવાય દર 2-2 કલાકે તમારે ચેન્જ કરવું પડતું હોય તો આ બધા વોર્નિંગ સાઇન છે. બહુ દુખાવો થઈ રહ્યો છે, સતત દર 2-2 કલાકે તમારે પેડ ચેન્જ કરવું પડ્યું છે, 7-8 દિવસથી ઉપર જે છે માસિક કન્ટિન્યુઅસલી ચાલી રહ્યું છે તો આ બધા વોર્નિંગ સાઇન છે. હવે આના નાના મોટા આપણે કહેવાય ને કે ઘરગથ્થુ ઉપાય તરીકે શું કરી શકીએ જેનાથી બહુ સરળતાથી આવી શકે? પહેલું, કોલ્ડ વોટર શાવર બંધ કરીએ, એટલે ઠંડા પાણીથી આ સમય દરમિયાન નાહવાનું ટાળીએ. શક્ય હોય ત્યાં સુધી હૂંફાળા નવશેકા ગરમ પાણીથી નાહવાનું રાખીએ. ઓકે. પેટના અને પેઢુના ભાગે જે છે ઘરમાં સાદું તલનું તેલ અવશ્ય મળી શકે, એની અંદર થોડોક હિંગ નાખી અને માલિશ કરી શકીએ હૂંફાળું નવશેકું ગરમ કરીને, અથવા તો હોટ વોટર બેગથી જે છે કે તમે એને શેક આપી શકો. સામાન્ય ઘરે ધાણા, જીરું, અજમો આવા પ્રકારના જે છે ઔષધિઓ આપણા ઘરગથ્થુ ઔષધિઓ તરીકે આપણા રસોડામાં જ છે, તો આપણે એનો પણ ચોક્કસ જે છે કે આ સમય દરમિયાન અને સાથે તલ, આ 4 વસ્તુ ધાણા, જીરું, અજમો, તલ સરખા ભાગે લઈ એને થોડાક શેકી રાખી મુખવાસ તરીકે ન લઈ શકીએ? ખાવાની અંદર જે કહેવાય કે માસિકથી લઈને 10 દિવસ સુધી તલના તેલનો પ્રયોગ રાખી શકાય ને? તો આ ઘરગથ્થુ અને બહુ સરળ ઉપાયો છે. તો મેં ઘણા એવા કિસ્સા જોયા છે, ઘણા આસપાસ એવી બહેનો જોઈ છે કે જેમને ઘણી વખત એવું થતું હોય છે ડૉક્ટર કે માસિક ધર્મ વખતે અસહ્ય પીડા થતી હોય છે, ત્યાં સુધી કે આપે જેમ ઉલ્લેખ કર્યો કે એમને બેડરિડન થઈ જવું પડે અથવા તો એક આખો દિવસ 2 દિવસ એમના સાવ નક્કામાં જાય, કંઈ કરવાની ઈચ્છા ન થાય, કંઈ કરી શકે તેવી હાલત પણ ન હોય, એટલો બધો દુખાવો તેમને થતો હોય છે. અને પછી એ ધીરે ધીરે 2 થી 3 દિવસમાં જેમ જેમ માસિક આવતું જાય તેમ તેમ એ ધીરે ધીરે ઘટતો જાય અને પછી એ લોકો નોર્મલ થતા હોય છે. તો ખાસ કરીને આવી પરિસ્થિતિ જ્યારે માસિક ખૂબ જ પીડાદાયી રીતે આવતું હોય તો શું કરવું જોઈએ? બહુ જ અસહ્ય દુખાવો જો રહેતો હોય ને ઈશાદભાઈ, તો સામાન્ય ઘરગથ્થુ ઉપાયો આમાં એટલા કામ નથી આપી શકવાના. ત્યાં તમારે ચોક્કસ કહેવાય ને કે આયુર્વેદના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. આવા કેસીસની અંદર પંચકર્મ બહુ સારું એવું કામ આપતું હોય છે, કેમ કે આયુર્વેદમાં પહેલું જ દુખાવો માસિક અથવા તો કહેવાય ને સ્ત્રી રોગની અંદર મુખ્ય કારણ તરીકે વાયુને આયુર્વેદે કન્સિડર કર્યું છે, કેમ કે એ અપાન વાયુનું સ્થાન છે. બરાબર છે. એની સાથે પિત્તનું અથવા તો કફનું અનુલોમન હોઈ શકે. તો હવે અહીંયા જે છે કે દુખાવાનો પ્રકાર કેવો છે, એની સાથે માની લો કે બહુ વધારે સખત પેટમાં બળતરા, ખાટા ઓડકાર કે આવી કોઈ તકલીફ થતી હોય તો હવે ત્યાં પિત્ત છે, અથવા તો પછી દુખાવો બહુ મંદ સતત ચાલી રહ્યો છે તો ત્યાં એ કફના સાથે છે. તો હવે દરેક જગ્યાએ કહેવાય ને પરિપ્રેક્ષમાં લાઇન ઓફ ટ્રીટમેન્ટ બદલાતી જશે. હવે માની લો કે અહીંયા આપણે કહીએ કે પિત્તની પ્રકોપ, વાયુની સાથે પિત્તનો અસહ્ય પ્રકોપ છે અને એ વ્યક્તિને આમ તો અજમો ખાવાથી દુખાવો મટી શકે, પણ અહીંયા જો એ સપોઝ અજમો ખાશે ને તો એ ધંધે લાગી જશે, કારણ કે એનો દુખાવો પિત્તનો
એ પિત્તનું કારક છે. વાયુનું તો શમન કરવાનું એ કામ કરશે જ, પણ એની સાથે ઉષ્ણ ગુણના લીધે એ પિત્તને વધારવાવાળું છે, તો એ તમને વધારે હેરાન કરી શકે. તો આવા કેસની અંદર દરેક જગ્યાએ અલગ અલગ વ્યક્તિ, કેમ કે આયુર્વેદ એ દરેકને કહેવાય ને કે માસિકની પીડા, પણ આયુર્વેદ એવું કહે છે કે પર્સનલાઇઝ ઇન્ડિવિજ્યુઅલ ચિકિત્સા થવી જોઈએ. કરેક્ટ. દરેકને એક જ બકેટમાં નથી મૂકવાની, આ એક જ ટોપલામાં મૂકી દીધા. આયુર્વેદ એ રીતે નથી જોતું. એટલે ખાસ કરીને વડીલો જે સજેસ્ટ કરતા હોય છે કે થોડી વરિયાળી ખાઈ લે, કે દ્રાક્ષનું પાણી પી લે, કે વરિયાળી સાકરનું પાણી પી લે, કે અજમો ફાંકી લે, કે હિંગની નાભી ઉપર લેપ લગાવી લે, આ બધું બધાને લાગુ પડે એવું જરૂરી નથી. તમારી સિમ્ટમ શું છે એના ઉપર જોવું પડશે ને. આજે માની લો કે સિવિયરિટી સાથેના ગ્રેડ સાથે છે, તમે જેમ કહ્યું કે 2-3 દિવસ સુધી દરેક પ્રકારના કામને મૂકીને તમારે બેડ રિટર્ન થઈ જવું પડે છે. છતાંય જો આપણે આને અલાર્મિંગ ન સમજતા હોઈએ અને આને લઈને આપણે એટલા કન્સર્ન નથી, મતલબ કે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે બેકાળજી રાખી રહ્યા છીએ, આને ચોક્કસ રીતે કહેવાય ને મેડિકલ ઇન્ટરવેન્શનની ખાસ જરૂર છે. અને અહીંયા તમારે કે ઘરગથ્થુ ઉપાય સપોઝ તમને લાગુ પડી જાય છે તો બહુ સારી વસ્તુ છે, પણ અહીંયા જે છે સિવિયરિટીની અંદર કેસની અંદર તો આપણે ચોક્કસ રીતે કહેવાય ને કે કન્સલ્ટ કરવાની જરૂર પડવાની જ છે ને. બરાબર છે. અચ્છા, કેટલાકને માસિકમાં આટલી બધી પીડા ન હોય પણ છતાં પીડાદાયક માસિક આવતું હોય છે. ઘણાને બહુ સરળ રીતે સમજાય કે આજે મારી સાયકલ શરૂ થાય છે, પણ કેટલાકને દુખાવો થાય એટલે સમજાય કે હવે મારી સાયકલ શરૂ થવાની છે. તો આજે પીડાદાયક મેન્સ્ટ્રુએશન સાયકલ જે, અને એ ઘણા લાંબા સમય સુધી કેટલાકને રહેતી હોય છે, 29-30 વર્ષના થઈ જાય ત્યાં સુધી એમને દરેક વખતે આ સાયકલ થોડીક વધારે પેઇનફુલ રીતે જ ઇન્ટ્રોડ્યુસ થતી હોય છે દર મહિને. ત્યારે શું કરવું? આયુર્વેદ તેમાં કઈ રીતે ઉપયોગી નીવડી શકે? બહુ સામાન્ય સરળ કે હળવો દુખાવો રહેતો હોય તો તમારું જે છે પાણીને ઉકાળીને હૂંફાળું લઈ શકતા હોય તો વધારે સારું છે. ઓકે. રાત્રે સૂતી વખતે દિવેલના તેલની અંદર અડધી ચમચી સૂંઠ નાખીને ગરમ પાણી સાથે તમે લો તો એ વાયુને શમન કરવામાં બહુ સારું કામ કરશે ને ધીરે ધીરે તમારા દુખાવો અથવા તો ક્રેમ્સ, કેમ કે આમાં કેવું કે સામાન્ય દુખાવાની સાથે ક્રેમ્સ આવવા કે આવું રહેતું, આમ એકદમથી સંકોચાતું હોય ને એવું ક્રેમ્સ સાથેનો દુખાવો નીચના પેઢુના ભાગે અથવા તો કમરના ભાગે, થાપાના ભાગે અથવા આખા લોવર લિમ્બની અંદર પેઇન જતું હોય ને એવું લાગતું હોય, તો આમાં વાયુ છે તો વાયુનું શમન કરવા માટે ચોક્કસ કહેવાય ને દિવેલ એ વાયુ, પિત્ત અને કફ ત્રણેય વસ્તુને શમન કરવામાં કામ કરે છે. અને સાથે સૂંઠ નાખ્યું છે તો એ દીપન પાચન પણ કરશે, એટલે કે શરીરની અગ્નિને વૃદ્ધિ કરવામાં પણ કામ આપશે. તો એ રીતે તમે એને રાત્રે લઈ શકો છો. રોજ સવારે ઉઠીને અને તમે નાનકડો કહેવાય ને 5 થી 10 ml ફ્રેશ એલોવેરાનો પલ્પ, એ પણ તમારી માટે બહુ લાભદાયક થઈ શકે. મુખવાસની અંદર તલનો મુખવાસ બહુ શ્રેષ્ઠ છે. આપણા ગુજરાતમાં આમ પણ રેગ્યુલર જે કહેવાય મુખવાસનું ચલણ છે જ, તો એમાં તલને શું કામ ન લઈ શકીએ? બરાબર છે. તો આવા નાના નાના ઉપાય, અથવા તો માસિકની વખતે કહેવાય ને કે પેઢું, પીઠના ભાગે હળવું તેલની માલિશ કરી શકીએ. પાણી ઉકાળેલું છે, શાવર લેવામાં પણ વોર્મ વોટરનો જ યુઝ કરી, બહુ ઠંડા વાતાવરણમાં જવાનું ટાળીએ. શાવર, હેડ બાથ લેવાનું અવોઇડ કરીએ. આને આપણે પ્રચલિત ટેબુમાં લઈ ગયા છીએ, પણ જનરલી કહેવાય ને કે માસિક વખતે બોડીનું ટેમ્પરેચર 0.5 ડિગ્રી સુધી જે છે ને વધતું હોય. હવે તમે આપણે કહેવાય એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તાવ આવ્યો હોય કોઈને તો આપણે શું કહીએ? પહેલાં માથે પોતા મૂકો, બોડીનું ટેમ્પરેચર છે ધડામ એકદમથી નીચું લાવશે. હવે અહીંયા થોડુંક બોડી ટેમ્પરેચરને રેઝ કરવાની જરૂર છે. તમે હેડ બાથ લઈ તમારા બોડીના ટેમ્પરેચરને ડાઉન સાઈડ લઈ જઈ રહ્યા છો. સો બેટર છે ને કે તમે વોર્મ વોટરથી શાવર લો જેટલું શક્ય બને. આ દરમિયાન તો કોઈ પણ પ્રકારના ફ્રેગ્રન્સીસ કે કોઈ પણ પ્રકારના કોસ્મેટિક્સનો યુઝ અવોઇડ કરો. ઓકે. આ બહુ સામાન્ય છે. આપણે કદાચ એટલું બધું વણાઈ ગયું છે ને કે આપણે રોજ જોવા પણ તૈયાર નથી કે હું સવારથી સાંજ સુધી મારું રૂટીન કહું છું કે આપણે ઓલા ક્લોક વાઇઝ સિસ્ટમની અંદર ચાલતા જઈ રહ્યા છીએ. એટલે જે આપણી જે પારંપરિક માન્યતા હતી કે માસિક ધર્મમાં બેઠા હોય ત્યારે ઠંડા પાણીએ સ્નાન ન કરવું જોઈએ, એનું કારણ આ છે. બિલકુલ. વાહ, આ વાત મને વિશ્વાસ છે કે ઘણા બધાને નહીં ખબર હોય. એક માસિક ધર્મને લઈને બીજા 2 આવા જ પ્રશ્નો છે. એક તો બહુ ખૂબ માસિક આવે છે એવું ઘણી વખત બહેનોને કહેતા સાંભળ્યા છે ઘરમાં, પરિવારમાં, કે ખૂબ આવે છે અને એ એનાથી પરેશાન એટલા બધા હોય છે કે એમનો ક્યાંય જીવ ન લાગે, કામકાજમાં ચિત્ત ચોંટે નહીં અને સતત એમાં ધ્યાન રહે. તો આ જે વધારે માસિક આવે છે
એને કઈ રીતે આયુર્વેદ ટ્રીટ કરતું હોય છે, એમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી થઈ પડે? આને જે છે ને આયુર્વેદમાં અત્યાર્તવ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, જેને આપણે મેનોરેજિયા, અત્યારના ટર્મ્સની અંદર મેનોરેજિયા અથવા તો મેટ્રોરેજિયા, આ 2 પ્રકારના ટર્મ્સ જે છે વર્ણન કરવામાં આવે છે. મેનોરેજિયામાં કેવું છે કે એક સાયકલ રેગ્યુલર હોય, પણ જ્યારે આવે છે ને ત્યારે બહુ વધારે સમય સુધી આવે છે. મેટ્રોરેજિયા એક એવો ટર્મ છે કે જેમાં કોઈ સાયકલની નિશ્ચિતતા જ નથી. ક્યારે આવે છે, ક્યારેક 25 દિવસે આવે, ક્યારેક 20 દિવસે આવી જાય, અને આવે ત્યારે બહુ વધારે ફ્લોની અંદર આવતું હોય છે. તો હવે આવા જે છે કે વ્યાધિની અંદર કહી શકાય, તમને જો 2-5 દિવસ સુધી બહુ વધારે ન રહેતું હોય તો કોઈ ચિંતાનો વિષય નથી, પણ સતત જ્યારે રહેતું હોય છે તો ચોક્કસ રીતે ટ્રીટમેન્ટની જરૂર છે. ઘરગથ્થુ રીતે જોવા જઈએ તો આની અંદર કહેવાય કે લોદ્ર અથવા તો અશોક, આવા ચૂર્ણો સામાન્ય રીતે ક્યાંય પણ કહેવાય ને કે આયુર્વેદના મેડિકલ સ્ટોર ઉપર મળી શકતા હોય છે. તો તમે એને લઈને અડધી ચમચી અથવા તો બંનેને કહેવાય ને કે સરખા ભાગે મિક્સર કરી અને એક નાનકડી ચમચી, એટલે અરાઉન્ડ 4 to 5 ગ્રામના ડોઝની અંદર સવાર સાંજ જે છે લઈ શકો. બહુ વધારે ઉષ્ણ તીક્ષ્ણ એટલે કે બહુ ખાટો, તીખો, ખારો, આથાવાળો ખોરાક આ સમય દરમિયાન ઓછો કરો. કે બહુ વધારે પડતું કહેવાય ને ગુસ્સો, ઇરિટેશન, ચીડચીડા પણ રહેતું હોય તો એને સ્વાભાવિક રીતે થોડુંક ઓછો કરવા માટેનો પ્રયત્ન આપવો જોઈએ. જી, આ બધી જ વસ્તુ ચોક્કસ રીતે અહીંયા જે છે ને તમને હેલ્પ આપશે. ડૉક્ટર, 1-2 દવાઓ છે જે પારંપરિક રીતે પણ એટલી બધી ઘરગથ્થુ થઈ ગઈ છે, વડીલોએ તો ખૂબ એને સજેસ્ટ કરે છે, અને હવે તો કદાચ ઘણી બધી બહેનોને પણ પોતાના ઘરમાં રાખવાની ઈચ્છા થતી હશે, એટલી બધી એ જાણીતી દવા છે. એક છે અશોકારિષ્ટ અને બીજી છે કુમારી આસવ. આ આયુર્વેદના આ 2 ખાસ કરીને માસિક ધર્મમાં ઉપયોગી એવા 2 ઔષધો છે કે જે લોકો કોઈને પૂછ્યા વગર ઘરમાં રાખતા હોય છે, અને પોતાની રીતે આ પ્રશ્નોમાં ના એ તો મને સારું થયું તો તને સારું થશે, આની 2 ચમચી લઈ લે, એવું કરીને લેતા હોય છે. તમે પ્લીઝ આની પર પ્રકાશ પાડો. આ વિષয়ে શું કહેવા માંગશો? નૈશાદભાઈ, પહેલાં તો હું એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે આયુર્વેદ છે એટલે મને કશું જ નહીં થાય, હું સેલ્ફ પ્રિસ્ક્રિપ્શન લઈ લેવાની આદત બનાવું છું. અને ઇન્ડિયન સોસાયટીમાં ક્યાંય પણ જઈએ, કોઈ પણ પ્રકારની દવાનું સેલ્ફ પ્રિસ્ક્રિપ્શન બહુ વધારે જઈ રહ્યું છે. મારી દરેક દર્શકોને નમ્ર વિનંતી છે કે સેલ્ફ પ્રિસ્ક્રિપ્શન ન કરીએ. અશોકારિષ્ટ જે છે ને એ આપણે જેમ વાત થઈ અત્યાર તો, એટલે કે એક્સેસ બ્લીડિંગના કેસીસ કે અમુક એવી સ્પેસિફિક કન્ડિશન્સની અંદર ઇન્ડિકેશન્સ થશે. કુમાર્યાશવ જે છે, જ્યાં માસિક નથી આવી રહ્યું અથવા તો દુખાવા સાથેનું માસિક છે ત્યાં, અથવા તો એઝ એન વૈદ્ય પેશન્ટની દોષ દૃષ્ટિને ધ્યાનમાં રાખતા કયા રોગની અંદર બંનેને આપવાની જરૂર છે, શું જરૂર છે, તો એ પ્રકારે સ્પેસિફિક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો અશોકારિષ્ટ જે છે બહુ વધારે માસિક આવતું હોય તો ત્યાં તમે લઈ શકો. બહુ પીડાદાયક અથવા તો માસિક આવતું જ નથી તો ત્યાં કુમાર્યાશવને આપણે લઈ શકાય. બરાબર. પણ હવે આ 2 વચ્ચેનો ડિફરન્સ તો ખબર હોવો જોઈએ ને. બરાબર છે. એટલે આ જો ખબર ના હોય તો તમે અને આ રીતે આપણે કોઈ પણને કહેવાય ને કે દરેક વસ્તુ પ્રિસ્ક્રિપ્શન મને થયું તો તું લે, આયુર્વેદ એમાં માનતું જ નથી ને. આયુર્વેદ તો કહે છે કે તમે દરેક વ્યક્તિ માત્ર કહેવાય વિશેષ છે, એની પ્રકૃતિ અલગ છે. કોઈક વ્યક્તિ વાયુની સાથે પિત્તના કોમ્બિનેશનમાં હોઈ શકે, કોઈક વ્યક્તિ વાયુની સાથે કફના હોઈ શકે, કોઈક વ્યક્તિ પિત્ત અને કફના કોમ્બિનેશનમાં હોઈ શકે. હવે જેમ કહેવા જઈએ તો વાયુ અને પિત્ત આ બેની સાથેના કોમ્બિનેશનમાં કોઈક વ્યક્તિ હશે, બંનેની લાઇન ઓફ ટ્રીટમેન્ટ એકદમ ઓપોઝિટ છે. બરાબર. એકને ઉષ્ણ પ્રકૃતિ સાથેના અથવા તો એવા ઔષધિઓ આપવાની જરૂર છે, એની સામે બીજું એવું છે કે જે ઓલરેડી ઉષ્ણ છે કે જેને ઠંડક માટેની જરૂર છે. તો ત્યાં બહુ જ કહેવાય ને કે એક સ્કિલ અથવા તો જેને એક્સપિરિયન્સ છે એવા નિષ્ણાતના સુપરવિઝનમાં ટ્રીટમેન્ટ જવી જોઈએ. જી જી જી, બરાબર છે, એકદમ અગ્રી. એક બીજી સમસ્યા જે જનરલી આપણે બહેનોને ચર્ચા કરતાં સાંભળીએ છીએ કે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન સાયકલના લીધે એમના શરીરમાં ઘણા બધા ફેરફારો એમને અનુભવાતા હોય છે. કેટલીક વખત ખીલ નીકળી આવે છે, સ્કિન ડલ થઈ જાય છે, ડાર્ક સર્કલ્સ ડેવલપ થતા હોય છે. કેટલીક બહેનો એવી પણ કમ્પ્લેન કરતી હોય છે કે શરીર ફૂલી ગયું છે, ઓબેસિટી ડેવલપ થઈ જતી હોય છે, ભૂખ એપિટાઇટ બદલાઈ જતી હોય છે અને પાચન ક્રિયા પણ બદલાઈ જતી હોય છે. તો આ બધું પણ માસિક ધર્મને સાથે સંલગ્ન છે, રિલેટેડ છે, અને આયુર્વેદ એમાં શું ઉપચાર
આપી શકે છે? બિલકુલ, કેમ કે શરીરની અંદર હોર્મોન્સની અંદર આવવાવાળા બદલાવો, તમારા ઓબેસિટી લાવવા પાછળનું હોર્મોન્સની અંદર આવવાવાળા ચેન્જીસના લીધે આયુર્વેદમાં યૌવન પીડિકા જેને વર્ણન કરવામાં છે, પીડિકા તરીકે જે છે વર્ણન કરવામાં આવ્યું છે, જેને કહેવાય ને કે બહુ એકદમ રેડનેસ સાથે, પશ સાથેના, પેઇનફુલ કહેવાય ને કે એકનેસ થવા, સ્પેસિફિક એરિયા જોઈએ તો ફેસનો એરિયા, ચીનનો એરિયા છે કે ફોરહેડ રીજન એટલે કે કપાળના ભાગે અથવા તો ગાલના આસપાસના ભાગે અથવા તો હોઠની નીચેના ભાગે કે નાકના આસપાસના એરિયાઝની અંદર વારંવાર રિપીટેડલી જે કહેવાય ને કે ખીલ થવા, અથવા તો પછી તમે જેમ કહ્યું કે હોર્મોન્સની અંદર સતત જે બદલાવોના લીધે શરીર એકદમ ફૂલાવવાનું ચાલુ થઈ જાય. મારો ખાવા પીવાનું રિસ્ટ્રિક્ટેડ છે, હું એક રોટલી ખાઉં છું, અડધી રોટલી ડૉક્ટર નથી ખાતી, છતાંય વજન જે છે વધતું જઈ રહ્યું છે. ઓબેસિટીની સાથે શરીરમાં એકદમ ફૂલાતું હોય ને એવું ફીલ થયા કરે, અથવા તો એના લીધે જ કહેવાય ને કે અનવોન્ટેડ હેર્સનો ગ્રોથ થવો, મૂડ સ્વિંગ્સ, આ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક આપણા હોર્મોન્સ ચોક્કસ કામ આપે છે. આયુર્વેદના પરિપ્રેક્ષ્ય જોવા જઈએ તો આની અંદર બહુ જ આપણે કહેવાય ને કે સારી રીતના આને કહેવાય ને ઉકેલ લાવવામાં મદદ આપી શકીએ એમ છે. કે ઘણી વખત એવા લોકો આવતા હોય છે કે ડૉક્ટર મેં ખાવા પીવાનું બધું જ બંધ કરી દીધું છે ને છતાંય મારું વજન નથી ઘટી રહ્યું. બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છો. એક નાનકડું એક્ઝામ્પલ લઉં, મારી પાસે હમણાં જ એક 25-26 વર્ષની જ અગેન યંગ છોકરી મારી પાસે આવી. ઓલરેડી જે છે કે કોઈ એક જગ્યાએથી આયુર્વેદની અંદર જે છે કે ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા હતા અને મારો રેફરન્સ મળતા મારી પાસે આવ્યા, કેમ કે એના મધર ફાધરની એમની જે છે કે અહીંયાથી મારા ત્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ હતી. તો હવે એ એમની પાસે આવ્યા, આખી ડિટેલમાં હિસ્ટ્રી લેતા ખબર પડી કે એના જે છે કે આજે એકને થઈ રહ્યા છે એની પાછળનું કારણ તરીકે એના માસિકની અંદર જે આ તકલીફો થઈ રહી છે ત્યાં છે. સુપરફિશિયલી કહેવાય ને કે ઇન્વેસ્ટિગેશન્સ કે સુપરફિશિયલી લક્ષણોને જોતા જે છે લાક્ષણિક ચિકિત્સા થઈ, પણ એનો એટલો ફાયદો ન જોવા મળ્યો. જ્યારે એક કહેવાય ને કે પર્સનલાઇઝ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ધ્યાનમાં રાખતા એની આખી દિનચર્યા, એના લક્ષણો, એની સાથે બીજા એસોસિએટેડ કોઈ પણ કારણો છે કે નહીં, એ બધી વસ્તુ જોતાં ખ્યાલ આવ્યું કે અહીંયા જે છે માસિકના લીધે છે. ત્યાંથી લાઇન ઓફ ટ્રીટમેન્ટ જ્યારે સ્ટાર્ટ કરવાના વેરી નેક્સ્ટ મંથથી જે છે કે એમના શરીરના ચેન્જીસને સાથે જ આ એકનેની જે સિવિયરિટી હતી કે બહુ જ મોટા ફોડા થવા, બહુ દુખાવો થવો, બહુ વધારે પશ સાથે થવું, ત્યાંથી એ બદલાવ નેક્સ્ટ મહિનાથી જ જોવા મળ્યા કે હવે બહુ સખત દુખાવા સાથે નથી, કે માસિકની અંદર બહુ સખત હવે પીડા નથી થઈ રહી. એટલો સખત ફ્લો હતો કે આપણે જેમ આગળ વાત થઈ કે લાઈફસ્ટાઈલ હવે ધીરે ધીરે ડિસ્ટર્બ થવાની ચાલુ થઈ ગઈ હતી, ત્યાંથી રિવર્સ બેક થવું અને નોર્મલસી સુધી પહોંચવું, આ કામ આયુર્વેદ ચોક્કસ કરી શક્યું છે. એટલે આટલા ઉપાયોથી આયુર્વેદ કોઈ પણ આ સમસ્યાનો ઉકેલ તો લાવી શકે છે. અચ્છા, એક આહાર વિહારનું એક જુદું મહત્વ છે, ખાસ કરીને આ પ્રકારના કિસ્સામાં કે સામાન્યતઃ આ ઉંમરમાં છોકરીઓમાં થોડું તીખું તળેલું ખાવાની, કે કોઈને પણ, છોકરીઓને જ શું કામ, છોકરાઓ પણ તીખું તળેલું ખાતા હોય છે ને ખૂબ, અને આ ઉંમરમાં કદાચ એ ખાવું વધારે ગમતું પણ હોય છે, સ્પાઇસી ફૂડ હોય. તો શું આ વધારે પડતી તીખાશ એ પણ માસિક ધર્મને ડેવલપ કરે છે કે એને ઓબ્સ્ટેકલ બનીને એની સામે ઊભી રહે છે? પથ્યાપથ્યનું, આહાર વિહારનું શું મહત્વ છે એ સમજાવજો, ખાસ કરીને માસિક ધર્મ કે મેન્સ્ટ્રુએશન સાયકલને રિલેટેડ આ સમસ્યાઓમાં. કોઈ પણ વસ્તુને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો કોઈ જ નુકસાન કરતું નથી. આયુર્વેદ હંમેશા ષડ-રસાત્મક આહારની વાત કરે છે, જેમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય, આ 6 રસ છે. આ 6 રસ તમારા રોજના ભાણાની અંદર હોવા જોઈએ, પણ એની યોગ્ય માત્રા એ બહુ જરૂરી છે. આપણે બેર નથી કરી શકતા ને આપણને પરસેવા નીકળી જાય છે, એટલો તીખો તમતમતો ખોરાક લઈને આપણે દુઃખી શું કામ થવું? આ મારો એક સિમ્પલ અને સરળ કહેવાય ને, હું વ્યંજનને માણવા જઈ રહ્યો છું, એને પીડા તરીકે નથી લેવા જતો. કે પછી ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ સોલ્ટ જરૂરી છે. અત્યારે આપણે સોસાયટીમાં બહુ જ એમ સરળતાથી નીકળતું જઈ રહ્યું છે, હું તો સેંધવ નમક ખાઉં છું, સારું છે. આયુર્વેદમાં કહેવાય છે કે પિત્તના વ્યાધિ અથવા તો સ્કિનની ડિસીઝમાં પણ તમે ઓછી માત્રામાં નમક તરીકે બેસ્ટ ચોઇસમાં લેવું છે તો સેંધવ લો,
પ્રોપર તમે નમકને નમકની માત્રામાં લઈ શકો. આપણી ગુજરાતીમાં બહુ સરળ અને સહજ કહેવાય ને કે કહાવત છે, આટે લૂણ ખપે. હવે તમે લૂણ એટલે કે નમક, હવે નમકની અંદર તમે કહેવાય ને કે આટો નાખવા જશો તો શું થશે? ખાઈ જ નહીં શકો ને. તો એટલે આને થોડુંક આપણે સમજવાની જરૂર છે. કરેક્ટ. તો ખાસ કરીને જે છોકરીઓ પાણીપુરીની લારી પર ભૈયાજી ઓર તીખા બનાવો એ જે કરતી હોય છે, એ એમની કે બીજી કોઈ પણ રીતે જ્યારે કોઈ સ્પાઇસી ફૂડના ક્યાંય પણ ઓર્ડર આપતી હોય, કે હું તો ઇન જનરલ કહું છું, છોકરીઓ જ નહીં છોકરાઓ પણ જ્યારે ખૂબ તીખું ખાતા હોય છે, તો શું એ એમના હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે? એ એમના હોર્મોન્સ ઉપર અસર પહોંચાડે છે? પહેલું તો મરચું, તીખાશ, એ કહેવાય ને કે આયુર્વેદમાં એક રેજ તરીકે કહેવાયું છે, એટલે કે ઝાડો સરળતાથી લાવવામાં પણ મદદ આપી શકે છે. અચ્છા. પણ માત્રા એક લિમિટ જરૂરી છે. હવે આવી જે કહેવાય કે અમદાવાદની આપણી 44, 45, 46 ડિગ્રીની ગરમીની અંદર આપણે આમ પરસેવા ઓલરેડી નીકળતા હોય ને હજુ બીજા વધારે પરસેવા પાડવા સુધી તીખું ખાઈએ તો યોગ્ય નથી. જી. કોઈ પણ વ્યક્તિ માટે, એ ખાલી ને ખાલી સ્ત્રી માટે નહીં કે એક યંગ વ્યક્તિ માટે, દરેક વ્યક્તિ માટે એ એટલું જ લાગુ પડે છે. બરાબર. તો એને થોડુંક સમપ્રમાણ કરીએ, ટેસ્ટ પૂરતું ચોક્કસ જરૂરી છે એટલું આપણે લઈએ. બરાબર. સ્પાઇસીનેસ અલગ અલગ રીતે થઈ શકે છે. લાલ મરચું બી હોઈ શકે, લીલું મરચું બી હોઈ શકે. મસાલાઓના લીધે પણ એક કહેવાય ને કે સ્પાઇસીનેસ આવી શકે, ટેંગીનેસ લાવી છે, તો એના માટે ઘણા બધા ઓપ્શન્સ છે. આપણે જેમ મસાલાની જ વાત નીકળી છે, ખટાશ લાવવા માટે આ સિઝનની અંદર લીંબુની જગ્યાએ, અથવા તો અત્યારે કેવું છે કે માર્કેટમાં જ્યાં નીકળીએ તો એ લીંબુ બી નથી વપરાતું, કેમ કે કોસ્ટલી ગરમીની અંદર એટલે મોંઘું પડે, તો એ લોકો સરળ એના કહેવાય ને કે એક્સ્ટ્રેક અથવા તો એસેન્સ કે આવી વસ્તુ નાખતા હોય. હવે એની જગ્યાએ આપણે ઘરે એનો સારો ટેસ્ટ ન બનાવી શકીએ, ખટાશમાં વાપરવી છે તો ગરમીની અંદર કોકમ સૌથી શ્રેષ્ઠ છે. દાડમનું જે કહેવાય ને ચૂર્ણ બનાવ્યું હોય તો બહુ સરસ મજાની ખટાશ આપશે અને ઉપરથી ગરમીની અંદર ઠંડક આપશે. ઓપ્શન્સ ઘણા બધા છે. આપણા મસાલાઓને આપણે ભૂલી ચૂક્યા છે. આપણે તો સીધા પેકેજ લાવીએ છીએ અને સીધા યુઝ કરીએ છીએ. આપણા સામાન્ય ઘરની અંદર, આપણા જે કહેવાય ને કે કિચનના ઓલા મસાલાના ડબ્બાની અંદર કેટલા આપણે પ્રકારના મસાલાઓ રાખીએ છીએ. ઓછામાં ઓછા કોઈ પણ ઘરમાં ઇન જનરલી 6 થી 7 પ્રકારના મસાલાઓ હશે. આપણને એ જ નથી ખબર કે મસાલા શું છે, સૂકા મસાલા કયા છે, ભીના મસાલા કયા છે. બરાબર છે. એ વસ્તુઓ તો થોડુંક આપણે સમજીએ. ટેસ્ટ, અગેન કહું છું કે ટેસ્ટ અને આયુર્વેદ બંનેને કોઈ જ કહેવાય ને કે વિરોધાભાસ ક્યારેય નથી. આયુર્વેદ હંમેશા આહારને બહુ સરસ રીતે ટેસ્ટી ઓપ્શન્સ તરીકે, ઇવન આયુર્વેદની અંદર કહી શકાય કે નૈશાદભાઈ સરસ મજાના ખાવાના ખોરાકના ઓપ્શન્સ તરીકે પણ વર્ણન કરવામાં આવ્યા છે. એનું આખો એક કહેવાય ને કે ચેપ્ટર તરીકે વર્ણન કરાયું છે. કેવો ખોરાક, યસ, કેવી રીતના ખોરાક લેવો. આ સિઝનની અંદર કોઈ પણ વ્યક્તિ માટે સૌથી શ્રેષ્ઠ ખોરાક તરીકે, જેમ આ સિઝનમાં દહીંને ન ખાવું જોઈએ, આયુર્વેદ ના પાડે છે, કેમ કે એ ઉષ્ણ પ્રકૃતિનું છે, કબજિયાત વધારવામાં કામ કરે છે, પિત્તનું કારક છે, ગરમી છે, પિત્ત વધારશે. તો ત્યાં આયુર્વેદે એનું એન્ટીડોટ તરીકે અથવા તો એને કઈ રીતના માણી શકો તો એનો આપણને એક સરસ મજાનું આપણને કહેવાય ને કે એક રેસીપી આપી છે, જેને આયુર્વેદમાં રસાલા તરીકે વર્ણન કરાયું છે, જેને આપણે સરળ ભાષાની અંદર શ્રીખંડ તરીકે જે કહેવાય ને કે કન્સિડર કરતા હોય છે. દહીંને સાકર સાથે નાખી અને ઘણા એવા સ્પાઇસીસ જેમ કે ઇલાયચી છે, થોડુંક બહુ ઓછી માત્રામાં કાળા મરી છે, કે બીજા કહેવાય ને કે કેસર છે, કે આ બધી વસ્તુનું મિશ્રણ કરી અને આપણે સરસ ટેસ્ટી એને બનાવીને આનંદ માણી શકીએ એમ છે. તો આમ તમે કહો છો કે દહીં ન લેવાય, પણ તેની જ એક એનો છેડો જ્યાં મળે છે એ તક્ર આયુર્વેદ જેને કહે છે, અને લોકપ્રિય ભાષામાં એને છાશ કહેવાય છે. એ તો ખૂબ પીવાય છે ઉનાળામાં અને લોકો ભરી ભરીને છાશ પીવે છે. તો એ ગુણકારી કે ન લેવાય? પહેલી તો વસ્તુ, દરેક પ્રોસેસ સાથે એના કહેવાય ગુણોની અંદર બદલાવ આવતો જતો હોય છે. જી. દૂધમાંથી દહીં, દહીંને મથી માખણને સેપરેટ કર્યું છે અને પછી છાશ બની છે. માખણને જે છે કે આપણે આગળ પ્રોસેસ કરી ગરમ કરીએ છીએ અને સાથે ઘી બનાવીએ છીએ. તો આ દરેક ફોર્મ છે.
દરેક જગ્યાએ એના કેમિકલ કમ્પોઝિશન અથવા તો એના કહેવાય ને કે બંધારણના એના સ્વરૂપની અંદર ગુણ દોષોની અંદર ઘણો બધો બદલાવ આવે છે. બરાબર છે. આયુર્વેદમાં એવું કહેવાયું છે કે તક્રસ્ય સક્રસ્ય દુર્લભાનામ પૃથ્વીભ્યોનામ અમૃતમ. કરેક્ટ. એટલે કે ઇન્દ્રલોકમાં ઇન્દ્રને દુર્લભ છે એવું પૃથ્વી ઉપરનું અમૃત એટલે કે છાશ. હવે આયુર્વેદમાં 8 પ્રકાર છાશના કહેવાયા છે. છાશને પણ 8 અલગ અલગ ભાગની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આમ પ્રકૃતિએ બહુ વધારે પડતી જો ખાટી છાશ હોય તો આ સિઝનમાં બિલકુલ અવોઇડ કરવી જોઈએ. જી. તાજી બનાવેલી હોય, માખણ સેપરેટ કરેલી હોય, 1 ભાગ દહીં અને 8 ભાગ પાણી નાખી અને બનાવેલી છાશ હોય તો એ ચોક્કસ આપણે ઓછી માત્રામાં લઈ શકીએ એમ છે. છાશ કબજિયાત નથી કરતું, પાચન ક્રિયાને સુધારે છે. જ્યારે દહીં જે છે એના ગુણ દોષોના લીધે એ કબજિયાત કરે છે, ઉષ્ણ છે અને કહેવાય ને કે પિત્તના વધારામાં કામ કરે છે. બહુ ખાટી છાશ હશે તો ચોક્કસ તમને નુકસાન કરશે. પણ તમે જો પાતળી જે પ્રકારે આયુર્વેદમાં વર્ણન કર્યું છે જેને છચ્છિકા તરીકે વર્ણન કરાયું છે, બહુ એક વિશેષ શબ્દ તરીકે એનો ત્યાં મૂક્યો છે કે 1 ભાગ દહીં, 8 ગણું પાણી અને પછી એનામાંથી માખણ સેપરેટ કરેલું છે એવી છાશ લેવાની છે. એમાં થોડાક આપણે હળવા સ્પાઇસીસ વગેરે નાખીએ તમારી પાચન ક્રિયાને સુધારશે. સામાન્ય ફુદીનો નાખી શકાય, સિઝનમાં આરામથી અવેલેબલ થઈ શકે એમ છે. થોડુંક ઓછું સોલ્ટ નાખેલું હોય, બરાબર છે. થોડાક બ્લેક પેપર નાખ્યું, કેમ કે આ સિઝનમાં ધીરે ધીરે મંદાગ્નિ તરફ આગળ વધી રહ્યા છે, શરીરને હાઇડ્રેશનની જરૂર છે. તો ત્યાં તમે જમવાની સાથે 1 નાનકડો ગ્લાસ છાશ લો તો છાશ હિતકારી તો છે જ. બિલકુલ. અચ્છા, આ પેટના રોગોમાં સાઉથ ઇન્ડિયા તમે જાઓ તો કર્ડ રાઈસનું બહુ અનન્ય મહત્વ છે. અને આપણે ત્યાં પણ જ્યારે પેટની જ્યારે કંઈ ગડબડ થાય ત્યારે વડીલો સજેસ્ટ કરતા હોય છે કે દહીંવાળા ભાત કે દહીં ખાઈ લે થોડું કે એવું કાંઈ. એ ગુણકારી છે કે લેવાય કે ન લેવાય, આપ શું કહેશો? દહીંની વાત નીકળી છે એટલે મને એમ થાય કે હું આ પૂછી લઉં આટલું. નહીં સાહેબભાઈ, હું આપણે જેમ આગળ વાત થઈ, દહીંનો પોતાનો ગુણધર્મ છે એ કબજિયાત વધારે છે, એટલે કે સ્તંભન. રાઈટ. આ સિઝનમાં ઝાડો બહુ વધારે, આમ પણ કહેવાય ને કે જેને સિઝનમાં ખાનપાનમાં ગમે ત્યારે આપણે બહુ પ્રિકોશન સાથે લઈએ તો પણ ઘણી વખત ફૂડ જે છે ખરાબ થઈ જવાનું અથવા સ્પોઇલ થઈ જવાનું. કેમ કે અત્યારે આપણે કહેવાય ને કે અર્બનાઇઝ સોસાયટીમાં રહીએ છીએ, કામકાજે ઘરેથી બહાર નીકળતા હોઈએ, અંતર હોય એટલે આપણે સ્વાભાવિક છે કે આપણા ટિફિન બોક્સ જ હોય, ફૂડ ખરાબ થવાની શક્યતાઓ વધી જતી હોય. પાણીની અંદર કંઈ પણ પ્રકારના કહેવાય ને કે દૂષણના લીધે પણ આપણને કહેવાય ને પેટના રોગો આ સિઝનમાં સ્વાભાવિક છે વધે છે. તો એ ઝાડો જ્યારે તમને થઈ રહ્યો છે તો ઓલરેડી કહેવાય ને કે ત્યાં દહીં ભાત ચોક્કસ રીતે કામ આપશે. એટલે ડાયરિયામાં બિલકુલ લઈ શકાય. બિલકુલ. આમાં હજુ ગુણકારી રીતે થોડુંક એના કહેવાય ને કે દહીંના દૂષણને અને સાથે પાચન ક્રિયાને સુધારવા માટે યુઝ કરવું હોય તો એમાં શેકેલું જીરું એડ કરી દો. સોને મેં સુહાગા. અચ્છા, ઓકે. એટલે બધું જ જનરિક કરીને કે જનરલાઇઝ કરીને દરેક વખતે આ ગુણકારી છે એમ માનીને લેવું એ પણ ખોટી વાત છે. બિલકુલ. એક પ્રશ્ન માસિક ધર્મમાં સૌથી મોટો હોય છે એ ઉંમરનો હોય છે. કદાચ જુદી જુદી ઉંમરે જુદી જુદી રીતે આ મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ત્રીના જીવનને, સ્ત્રીના શરીરને, સ્ત્રીના સ્વભાવને ઇફેક્ટ કરતી રહેતી હોય છે. અને એનો છેલ્લો પડાવ છે કદાચ મેનોપોઝ, કે જ્યારે ધીમે 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 માસિક ધર્મ ઓછું થતું જાય અને એ સાયકલ પૂરી થતી હોય છે. હું મેનોપોઝના પણ ઘણા બધા પ્રશ્નો લઈને બેઠો છું ને મારે પૂછવા છે એના જવાબો. પણ એ પહેલાં મારે આ સાયકલમાં સમાજની અને પરિવારની શું ભૂમિકા છે? આયુર્વેદ કઈ રીતે આ આખી પ્રક્રિયાને કે આ આખી જે ઘટના છે એને જુએ છે? કઈ રીતે આયુર્વેદે આ ઘટનાને નિરૂપી છે, મને એ સમજાવો. સામાજિક રીતે અને પારિવારિક રીતે આપણા સૌની શું ભૂમિકા છે સ્ત્રીના આ મેન્સ્ટ્રુએશન સાયકલની પ્રોસેસમાં? નૈશાદભાઈ, એક વસ્તુ છે, પહેલાં તો સ્ત્રી જે છે ને એ ઘરનો પિલર છે. આયુર્વેદમાં એવું કહેવાયું છે કે સ્ત્રી જે છે ને એ કહેવાય ને કે એક નવી લાઈફ સર્જન કરવાની ક્ષમતા ઈશ્વરે એને આપેલી છે. એના અલગ અલગ કાલખંડ છે. જેમ આપણે કીધું કે મેનાર્કી, જેને એડોલ્સન કહી શકાય. પછીનો નેક્સ્ટ ફેઝ છે એડલ્ટ ફેઝ. દેન જે છે કે આગળ વધતાની સાથે એક મિડ એજ કે જ્યાં આપણે મેનોપોઝથી જઈએ છીએ. તો આ આખો જે વિષય છે ત્યાં સ્ત્રીના
મનની અંદર ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે, એના શરીરમાં ઘણા બધા બદલાવ આવી રહ્યા છે. જેમ કે મેનાર્કીનું આપણે જે વાત કરી એના વિષયો, એને ઘણું બધું મગજની અંદર કન્ફ્યુઝન છે, ડાઉટ છે, ફિઝિકલ ચેન્જીસ, સાયકોલોજીકલ ચેન્જીસ, બિહેવિયરલ ચેન્જીસ. તો ત્યાં આખા સમાજનો અને પરિવારનો બંનેનો મહત્ત્વ છે. મિડ ફેઝ ઉપર આવીએ. મેન્સ્ટ્રુઅલ ફેઝની અંદર મૂડ સ્વિંગ્સ, મૂડ ચેન્જીસ, સામાન્ય હળવો દુખાવો એ બહુ સરળ છે, ક્યારેક થાય ન થાય, અથવા તો એ ટાઈમની અંદર એક ઇરિટેબિલિટી સ્વાભાવિક છે કે બને. અને એ કેમ કે એના શરીરમાંથી બ્લડ લોસ થઈ રહ્યું છે, સામાન્ય થોડા ક્રેમ્પ્સ આવવાનું કે આવું થઈ શકતું હોય, બોડીનું થોડુંક ટેમ્પરેચર રેઝ થયું હોય, શરીર થોડુંક એક વીક કન્ડિશન હોય કે બહુ વધારે પડતું કામ ન કરી શકે, હોર્મોન્સ સીધું સાયકોલોજી સાથે કામ કર્યું છે. તો આ ટાઈમમાં ઘરના દરેક વ્યક્તિએ એને એક કહેવાને માનસિક અને શારીરિક સપોર્ટ આપવો બહુ જ જરૂરી છે. એને સાંત્વના આપવી, પોઝિટિવ સાઈડની અંદર એને લઈ જવા માટેનો પ્રયત્ન આપવો. આપણા કહેવાય ને કે એક આખી એક સિસ્ટમ જે રીતે બનાવી હતી કે આ દરમિયાન આયુર્વેદ એવું કહે છે કે તમારે થોડોક આરામ વધારે આપવો જોઈએ, જેના માટે આપણે પહેલાં એક સમય એને બહુ રોંગ વેથી આપણે લઈ ગયા ને એ સૌથી વધારે નુકસાન કર્યું. કરેક્ટ. કે એને બહુ એક ટેબુ તરીકે કે કિચનની અંદર નહીં જવાનું ફોર્સેડલી કાલખંડે એ ધીરે ધીરે કહેવાય ને કે એડલ્ટ્રેશન થતાં એના મેઇન જે છે કે સાયન્સ અથવા તો મેઇન ઇન્ટેન્શનને મૂકતા આપણે રિજિડિટીથી આગળ વધતા ગયા. બરાબર. કિચન દિવસના કહી શકાય કે 4 થી 5 કલાક ઇન્ડિયન કિચનમાં જોઈએ. સવારનો નાસ્તો, બપોરનું લંચ, નાઇટનું ડિનર. ઓલમોસ્ટ ઇન જનરલી અગર 3, 4 કે 5 લોકોની એક જનરલ આપણે એક ન્યુક્લિયર ફેમિલીમાં પકડીએ તો દિવસના 4 થી 5 કલાક લઈ જાય. એટલે તમારો શરીરનો એક પરિશ્રમ, એ ક્ષમતા એ વખતે એટલી નથી હોતી, એ દિવસોમાં નથી હોતી, એટલી એક જનરલ છે. બરાબર છે. બહુ ઓછા લોકો હોઈ શકે કે એટલી ક્ષમતા સાથે આગળ વધી શકે. બીજું માનસિક રીતે કહેવાય કે ઘણી બધી વસ્તુ મગજની અંદર ચાલતી હોય તો થોડુંક એક પીસ ઓફ એન્વાયરમેન્ટ કહેવાયું છે. બરાબર છે. સોસાયટીમાં પબ્લિક પ્લેસીસની અંદર જવા માટે કહેવાય ને ના કહેવા પાછળનું એક રીઝન, હવે હું ક્યાંક પબ્લિકલી બધી જગ્યાએ જઈશ તો મને નેગેટિવ પોઝિટિવ દરેક સાઈડના ઇનસાઇટ્સ મળશે. યસ, ઇન્ટરેક્શન કે કંઈ પણ વસ્તુ જે મને ઇરિટેટ વધારે કરી શકે એમ છે. તો બેટર છે ને કે હું એક શાંત એવા સ્થાન ઉપર બેસું. વિશ્વની અંદર એવા કન્ટ્રી પણ છે જ્યાં મેન્સેસના ટાઈમની અંદર લીવ્સ બી અપાય છે આજના ટાઈમની અંદર, જે વિશ્વમાં કહી શકાય કે ટેકનોલોજીકલી કે બધી જ રીતે આગળ પડતા દેશની અંદર જે છે કે આ પ્રકારની પ્રથાઓ ચાલી રહી છે. આપણા ઇન્ડિયામાં પણ જોયું તો માસિક ધર્મની વખતે એક પહેલું માસિક આવે ત્યારે એને એક સેલિબ્રેશન તરીકે ઉજવાય એવા પણ જે કહેવાય સાઉથની અંદર કહેવાય સ્ટેટ્સ છે. તો આપણે આને કહેવાય કે બહુ સરળતાથી વધાવી કેમ ન લઈએ? નિખાલસ ભાવે ક્યાંયથી પણ સોસાયટીના ગમે તે પોર્શનમાંથી સારા કોઈ પણ જે કહેવાય ને કે ગુણો મળતા હોય, સારી ક્વોલિટીઝ મળતી હોય તેને શું કામ ના સ્વીકારીએ? તો સોસાયટીમાં દરેક વ્યક્તિનો એટલો જ રોલ છે. કેમ કે કહેવાય ને કે હમણાં જ વચ્ચે મારી અને મારા વાઈફની એક જનરલ કોન્વર્ઝેશન થઈ રહી હતી. મને કંઈક તમે આ વિષય ઉપર શું કામ વધારે ફોકસ આપો છો? અને ડિસ્કશનની અંદર જસ્ટ મારે એમને એટલું જ પૂછવું પડ્યું, તમારો પહેલો એક્સપિરિયન્સ શું રહ્યો, અથવા તો સોસાયટીની અંદર તમારી આસપાસમાં તમે એક્સપિરિયન્સમાં શું કર્યું, અને તમને કે કોઈ પણ જનરલી ક્યાંથી ખબર પડે? ઘરની અંદર આ બધા વિષયોનો કહેવાય ને કે બહુ વધારે હવે તો છતાંય ઘણું બધું અવેર થઈ રહ્યું છે, પણ છતાંય એ રેશિયો હજુ ઘણો ઓછો છે. તો કહેવાય ને કે આપણી જેમ આગળ વાત થઈ હતી એમ એક અનઅવેર અથવા તો પાર્શિયલી અવેર વ્યક્તિ કે જેને ઓછી અથવા તો અણસમજ છે એવી વ્યક્તિ તરફથી બીજી વ્યક્તિને ખબર પડી તો એ ક્યાંક કહેવાય ને કે બહુ નુકસાન આપી શકે ને. બરાબર છે. પછી જેમ કહી શકાય કે સોસાયટીનો દરેક કહેવાય ને કે વ્યક્તિનો કહેવાય ને કે બહુ સખત રોલ તો રહેવાનો જ છે. તો આ બધી વસ્તુને થોડુંક તો આપણે કહેવાય ને કે પર્સનલાઇઝ વ્યક્તિની સહાનુભૂતિ આપવા તરફ આગળ વધીએ. મેનોપોઝનો ટાઈમ નૈશાદભાઈ આપણે એવું જોઈએ કે કદાચ આપણી 20મી સદીની અંદર આગળની 2 જનરેશન પહેલાં
આ વિષયોને આટલું સેન્સિટિવ અથવા તો આટલા ઇસ્યુઝ નહોતા આવી શકી રહ્યા, અથવા તો આટલા પ્રમાણમાં જોવા નહોતા મળે. તકલીફો એ વખતે બી થતી હશે, કદાચ એવું બી હોઈ શકે કે બહુ લોકો એક્સપ્રેસ નહીં કરતા હોય, અથવા તો એટલા ઇસ્યુઝ નહોતા થઈ રહ્યા. કારણ શું હતું? આપણે યુનાઇટેડ ફેમિલીઝની અંદર હતા. સંવાદ સૌથી આપણી સંસ્કૃતિનો એક મેઇન ભાગ છે. સંવાદ થતા. માની લો કે ઘણા એવા વિષયો છે જેને હું મારી સેમ એજના વ્યક્તિ સાથે જે છે કે હું શેર કરી છું. ઘરની અંદર એ સિમિલર એજના વ્યક્તિ હોય એની સાથે શેર કરું છું. ક્યાંક મને જરૂર છે તો હું મારાથી થોડાક વડીલ હોય એની સાથે એ વિષયોને મૂકું, અને મને ક્યાંક અટકાઈ રહ્યું છું તો એનું જે સોલ્યુશન મળતું. બહુ જ એવા એક સેન્સિટિવ વિષય હોય તો અનુભવી વ્યક્તિ, બીજી કે ત્રીજી પેઢીની વ્યક્તિ હોય જેને આખા જીવનના અલગ અલગ કાલખંડ જોયા છે, એની સાથેનો મારો સંવાદ થતો. અને બહુ આપણી સંસ્કૃતિમાં ક્યારેય આપણે કહેવાય ને કે રિજિડ હતા જ નહીં. આ ઇન્ડિયન સોસાયટી કે ઇન્ડિયન કલ્ચરમાં જ નહોતું કે આપણે એકબીજાની સાથે સંવાદ ન કરીએ. 3 પેઢી 4 પેઢી બધા સાથે મળી અને એકબીજાની સાથે એક હળવાશની સમય નીકાળીએ, કે કમ્યુનિકેશન કરીએ. પ્રોબ્લેમ શું, સોલ્યુશન ક્યારે આવે? કમ્યુનિકેશનથી. કે અહીંયા સાયકોલોજીકલી ને સોશિયલી કે ફિઝિકલી બધી વસ્તુ પ્રોબ્લેમ અને ચેલેન્જીસ આવી રહે. તો એ જ રીતે મેનોપોઝ ટાઈમની અંદર કહેવાય ને કે હૂંફ, લાગણી, ઘરના વડીલો તરફથી હૂંફ મળવી, અથવા તો તમારા પાર્ટનર તરફથી તમને કહેવાય ને કે સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા એ પ્રકારનો સપોર્ટ મળો, તમારા બાળકો તરફથી તમને જે છે કે આ સમયની અંદર એક કહેવાય ને કે એના તરફથી જે મળવા જોઈએ એવા સપોર્ટ મળો, એ બહુ જ, અથવા તો સોસાયટીમાં પણ આસપાસના જેટલાય વ્યક્તિઓએ આને સમજવાની બહુ જરૂર છે. અને દરેક વ્યક્તિએ એકબીજાની સાથે હાથથી હાથ મિલાવી, કદમથી કદમ મિલાવીને જ આગળ નીકળવું પડશે. બરાબર છે. તો તમે બહુ સુંદર રીતે વાત સમજાવી છે કે આપણે ત્યાં જે ખાસ કરીને માસિક ધર્મ વખતે જે એક રીતે 3-4 દિવસ સાયલેન્ટમાં કે આઇસોલેટ કરવાની જે વાત હતી, કે એમને જરાક જુદી રીતે જુદી જગ્યાએ બેસાડવાની વાત હતી, જેને જનરલ ટર્મમાં પેલો ખૂણો પાડવો કે એવું કહે છે, એની પાછળ પણ એક પ્રકારનું વિજ્ઞાન હતું, એક પ્રકારની સામાજિક વ્યવસ્થા હતી, અને મૂળે તો એમને જ આરામ આપવાની વૃત્તિ વધારે જવાબદાર હતી. હાજી. અને એ વાત તમે ખૂબ સુંદર રીતે સમજાવી. ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ મોર દેન ધીસ? ના, બિલકુલ. અને આપણે બહુ રોંગ વેથી ના લેતા પોઝિટિવ વેથી કઈ રીતના ફરી પાછી આ વસ્તુને શરૂ કરી શકીએ ને, એ બહુ જરૂરી છે. બરાબર છે, સમજાય છે આ આખી વાત. આ વાત સમજીએ છીએ ત્યારે આપણે આ માસિક ધર્મની છેલ્લી સાયકલ ઉપર પણ આવવું જરૂરી છે, જ્યારે મેનોપોઝ આવે છે અને એના અનેક અઢળક પ્રશ્નો છે, એ ધીમે ધીમે આવે છે, શરીરમાં અનેક ફેરફારો લાવે છે, મૂડ સ્વિંગ્સ બહુ આવે છે, હોટ ફ્લેશિસ બહુ જ થાય છે, સમજાતું નથી કે કઈ રીતે શરીર રિએક્ટ કરે છે, ક્યારેક અચાનક રડવાનું મન થઈ આવે છે, એકલતાપણું વધારે લાગવા માંડે છે, સ્ત્રીઓ ડિપ્રેશનમાં જતી રહે એટલું બધું એમને લાગી આવતું હોય છે અને વિચારે ચડી જવાતું હોય છે. મેનોપોઝમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી છે? નૈસલભાઈ, તમે બહુ ઘણા બધા આમ તો સબ્જેક્ટને આમાં વર્ણન કરી લીધું છે. ચોક્કસ છે કે અગેન આપણી અર્બનાઇઝ સોસાયટીની અંદર જે છે એક ન્યુક્લિયર ફેમિલીઝની અંદર એકબીજા પ્રત્યે આપણે ઘરમાં બેઠા છીએ પણ એકબીજાની સાથે નથી. સાંજે બધા સાથે હોઈએ તો પણ કહેવાય ને કે ઇન્ડિવિજ્યુઅલને પર્સનલાઇઝ થઈ ગયા છે. તો આમાં કહેવાય ને કે ઘણા બધા પ્રોબ્લેમ્સનું શરૂઆત બહુ વધારે થઈ રહી છે. સખત ઇરિટેશન, મૂડ સ્વિંગ્સ. કેમ કે મને મારા શરીરમાં આવવાળા ચેન્જીસ ટાઈમે મને કમ્યુનિકેશન પણ જોઈએ છે, એ નથી થઈ રહ્યું. ફિઝિકલી બોડીમાં ચેન્જીસ આવી રહ્યા છે, હોર્મોન્સના ચેન્જીસ માનસિક અવસ્થાને બિલકુલ કહેવાય ને કે એક ઇફેક્ટ આપી રહ્યું છે, ઇમ્પેક્ટ કરી રહ્યું છે. તો આ ટાઈમે આયુર્વેદ બહુ જ સફળ રીતે કહેવાય ને કે કામ આપી શકતું હોય છે ને આપે છે. આમાં કહેવાય ને કે માનસિક સ્તર ઉપર, કેમ કે આયુર્વેદ અને આયુર્વેદની ડિટોક્સિફિકેશનની જે આખી વાત જે વર્ણન કરવામાં આવી છે, આયુર્વેદ એવું કહે છે કે વિરેચન આનો ડિટોક્સિફિકેશનમાંનો એક ભાગ છે. તો ત્યાં એના કહેવાય ને કે કહેવાય ને કે કઈ રીતના એના સક્સેસ રેશિયોમાં, અથવા તો એને કહેવાય ને કે કમ્પ્લીટ થયું છે તો એના લક્ષણો, ચિહ્નોમાંથી એક એવું અપાયું છે કે મેન્ટલ પ્લેઝર સુધી લઈ જાય, ઇરિટેટેબિલિટીને ઓછી કરે, શરીરની અંદર લાઘવતા લાવવાનું અથવા તો હોર્મોન્સને શમન કરવાનું અથવા તો બેલેન્સ કરવામાં એ કામ આપી શકતું હોય.
સાયકોલોજીકલી ઇરિટેબિલિટી, એંગર બસ કે પછી મૂડ સ્વિંગ્સ કે આ બધાની અંદર કહી શકાય તો મનને શાંત કરવા માટે શિરોધારા છે, સર્વાંગ અભ્યંગ સ્વેદન જેવી અથવા તો સર્વાંગ ધારા જેવી, કેમ કે અહીંયા વાયુ દોષનું સખત પ્રકોપ થઈ રહ્યો છે. આયુર્વેદ એવું કહે છે કે બાલ અવસ્થાની અંદર શરીરમાં કફ દોષનું પ્રાધાન્ય છે, યુવા અવસ્થામાં સ્વાભાવિક રીતે પિત્ત દોષનું પ્રાધાન્ય છે, જેમ આગળ જતા જઈએ છે એજિંગ થતી જાય છે તેમ વાયુ દોષનું પ્રધાનતા વધતી જાય છે. તો મેનોપોઝ ટાઈમ એટલે કે વાયુ દોષની પ્રધાનતા છે. શરીરમાં ડ્રાયનેસ આવવી, મૂડ સ્વિંગ્સ થવા કે પછી કહેવાય ને કે જનનાંગોનો ભાગે બહુ ડ્રાયનેસ કે ઇચિંગ, ઇરિટેશન્સ કે આ બધી જ વસ્તુઓ થવી, તો ત્યાં વાયુ વધી રહ્યો છે. તો આની અંદર ઇન્ટરનલી મેડિસિન્સ તરીકે, એક્સટર્નલ આ રીતના પંચકર્મનો ભાગ બહુ જ સારું કામ આપતું હોય છે. એક નાનકડું પ્રેક્ટિકલી એક્ઝામ્પલ જ આપું. મારી પાસે હમણાં જ એક બેન 2 મહિના પહેલાં જ જે છે કે આવ્યા હતા. આપે જેમ વાત કરી એમ રાત્રે 2 ને 3ના ગાળાની અંદર એકદમ સડનલી ઉઠી જવાનું. ઘરમાં કદાચ 18 ડિગ્રી ઉપર એસી ચાલતું હોય ને તો પણ કહેવાય ને કે સહન ન કરી શકે એટલા હોટ ફ્લશીસ. આંખ ખુલી ગયા પછી સૂવાનું થાય જ નહીં. આખી રાત કહેવાય ને જાગતા નીકાળવાની, ઇરિટેશન થવું કે આ બધા સિમ્ટમ્સ સાથે હતા. ત્યાંથી જે કહેવાય કે અમે કહેવાય ને કે એમનું આખું પરીક્ષણ કર્યું, દરેક વસ્તુને એનાલિસિસ કર્યા પછી લાઇન ઓફ ટ્રીટમેન્ટને પ્લાન કરી. લાઇન ઓફ ટ્રીટમેન્ટની અંદર પંચકર્મ અને પંચકર્મની અંદર ખાસ કેમ કે વાયુ દોષ અને બાકીની બધી વસ્તુને એમના લક્ષણોને જોતા અહીંયા અભ્યંગ સ્વેદન એટલે કે ફૂલ બોડી ઔષધો સાથેના મસાજ અને સ્ટીમ સાથે જ કહી શકાય કે બસ્તી ચિકિત્સા, આ 2 વસ્તુ પ્લાન કર્યા પછી વિધિન નેક્સ્ટ 8 days જ્યારે રિલીફ મેટ્રિક્સની અંદર ઓબ્ઝર્વેશન આપ્યું, એમની ઊંઘની જે સ્લીપિંગ ડિસ્ટર્બન્સ હતી એની અંદર ઓલમોસ્ટ 80-90% રિલીફ, કે જે ફ્લશીસ આખા રોજનો દરરોજ જે છે હોટ ફ્લશીસ થઈ રહ્યા હતા, ત્યાંથી હવે મહિનાની અંદર 5 થી 6 વખત જે આખી રાત જાગતા બેસી રહેવું પડે ત્યાંથી એક કહેવાય સાઉન્ડ સ્લીપ પેટર્ન સુધી આગળ વધવું, કે ઇરિટેશન્સની અંદર કે આ બધી વસ્તુઓમાં જે છે કે બહુ જ ઘટાડો આવવો, કે આ ઓબ્ઝર્વેશન જોવા મળ્યું. અને આવું એક નહીં અનેક કેસીસની અંદર જે છે કે આવી રીતના બેનિફિટ્સ જોવા મળતા હોય છે. તો મેનોપોઝમાં પંચકર્મનો બહુ મોટો રોલ છે. બિલકુલ. કેમ કે મેનોપોઝની અંદર કહેવાય ને કે શરીર અને મન બંનેની ઉપર કામ કરવાનું છે. અહીંયા જીવનશૈલીની અંદર નાના મોટા બદલાવ લાવવાની પણ જરૂર છે. વાયુ દોષનું સખત જ્યારે પ્રકોપ હોય તો આયુર્વેદ એવું કહે છે કે ત્યાં પંચકર્મ બહુ સફળે કામ આપતું હોય છે. એટલે પંચકર્મ કરવાથી મેનોપોઝમાં રાહત મળી શકે. બિલકુલ, ચોક્કસ. કોઈ ખાસ ક્રિયા ઘરે બેઠા કરી શકાય કે કાંઈ એવી કોઈ પંચકર્મની કોઈ એવી પેટર્ન કે એવી કોઈ ક્રિયા ખરી કે જે કદાચ ઘરે બેઠા ઉપયોગી થઈ પડે, ખાસ કરીને મેનોપોઝની તમને સમજણ હોય ત્યારે? સામાન્ય રીતે કહી શકાય તો આખા શરીર ઉપર તલના તેલથી અથવા તો કોકોનટ ઓઇલથી માલિશ. ઘરે કહેવાય ને કે આજકાલ તો આપણી પાસે સુવિધા છે કે આપણે ગરમ પાણીનો શાવર લઈ શકીએ, તો 15 દિવસે એકાદ વખત આવું આપી શકીએ. જનરલી હું મારી પ્રેક્ટિસની અંદર ઘણી વખત દર્દીઓને એવું કહેતો હોઉં છું કે તમે કહેવાય ને કે હસબન્ડ વાઈફ એકબીજાને સમય બી આપી શકો, કેમ કે આપણે દોડભાગ કરી રહ્યા છીએ. જાતે તો એકલાથી આખા ફૂલ બોડી ઉપર મસાજ નહીં થઈ શકે. તમારો પ્રેમ ભાવ એકબીજાની પ્રત્યે વધી શકશે, તમે એકબીજાને એક સમય આપી શકશો, ઉપરથી તમારા શરીરને તમે લાભ આપી શકશો, તમારા બોન્ડિંગ પણ એ સુધારવામાં કામ આપી શકશે. તો તમે કહેવાય ને કે આખા શરીર ઉપર માલિશ ઘરે કરી શકો. ઘરે જે છે કે ગરમ પાણીથી શાવર લઈ શકો. નાકની અંદર 2 ટીપા ગાયના ઘીના અથવા તો તલના તેલના આ નાખી શકાય. આને કહેવાય કે આયુર્વેદની અંદર પ્રતિમર્શ નશ્ય તરીકે કહેવાયું છે. દિવસમાં 14 એવા કાલ કહેવાય છે કે જ્યારે તમે પ્રતિમર્શ નશ્ય કરી શકો. પણ સામાન્ય મારી પ્રેક્ટિસમાં મેં એ રીતનું કહેવાય ને કે વર્ણન કરતો હોઉં છું દર્દીઓને કે તમે 14 ટાઈમ તો ન કરી શકો, પણ એટલીસ્ટ સવારે શાવર લીધા પછી નાકની અંદર 2 ટીપા ચોક્કસ નાખી શકાય. બપોરે ભોજન લીધા પછી આપણી પાસે કહેવાય ને 5-10 મિનિટ આપણે પોતાના માટે આપી શકીએ, તો 2 ટીપા જ નાખવાના છે ને.
સીધા ન નાખતા નાકની ઇનર કેન્થસનો ભાગ એટલે અંદરની ચામડી છે ત્યાં મૂકી સ્લોલી એબ્ઝોર્બ થાય. રાત્રે જમ્યા પછી અડધો 1 કલાક રહી 2 ટીપા નાખીએ. હા, આ દરમિયાન ખાસ એક વસ્તુ કહેવા માંગીશ કે એ વખતે થોડો કફ નીકળવો, છીંકાછીંક થવી, ગળામાં ઇરિટેશન થવું કે એવું થઈ શકે. જેટલો પણ કફ કે મ્યુકસ કે નીકળી રહ્યું છે એને બહાર નીકાળી ગરમ પાણીની અંદર હળદર મીઠું નાખી કોગળા કરી અને રાત્રે ખાસ સૂવું. નહીં તો કહેવાય કે ગળામાં ઘણી વખત ઇરિટેશન કે કહેવાય હાર્શનેસ વધવાની ક્યારેક સંભાવનાઓ થતી હોતી હોય છે. તો હું આ પ્રકારના પ્રિકોશન્સ પણ સાથે રાખવા કહેતો હોઉં છું. ડૉક્ટર, મેનોપોઝની વાત નીકળી છે ત્યારે સ્ત્રીના એ ફેઝ દરમિયાનના મૂડ સ્વિંગ્સ કે હોટ ફ્લેશિસ વિશે તો ખૂબ વાતો થાય છે. કદાચ તેમની સેક્સ્યુઅલ ડિઝાયર્સ વિશે પણ ઘણી વાતો થાય છે, કારણ કે એ ફેઝમાં એ પણ કદાચ સમજાતું નથી, એમને એકલાપણું લાગે એવી પણ આપણે વાત કરી. પણ એ સિવાય કોઈ ફિઝિયોલોજિકલ, શારીરિક બીજા કોઈ ચેન્જીસ થાય છે જે કદાચ જેના વિશે વાત ઓછી થાય છે પણ એ એટલા બધા ઉપસતા હોય છે કે એ પણ સ્ત્રીની જિંદગીને કોઈક રીતે અસર કરતા હોય છે? એવા કોઈ ચેન્જીસ ખરા? અને એમાં આયુર્વેદ શું મદદ કરી શકે? બિલકુલ નિશાદભાઈ, અહીંયા જે કહી શકાય કે આ દરમિયાન કહેવાય ને કે સૌથી મોટા પ્રશ્નોમાંથી હાલનો હોટ બર્નિંગ કહી શકાય એવો ડાયાબિટીસ, અચ્છા, હાઇપરટેન્શન, ઓહો, આર્થરાઇટિસ, આ પ્રકારના સમસ્યાઓ અહીંયા ઊભી થવા જતી હોય છે ને ઘણા બધી રીતે કહેવાય કે હાર્ટના ડિસીઝ થવા સુધી પણ જે છે કે આ ટાઈમે શક્યતાઓ વધી જતી હોય છે. મેનોપોઝ દરમિયાન આર્થરાઇટિસ, હાઇપરટેન્શન્સ, ડાયાબિટીસ આ બધું જ થતું હોય છે? બિલકુલ, આની સંભાવનાઓ બહુ વધી જતી હોય છે, કેમ કે હોર્મોન્સના બોડીમાં જે ચેન્જીસ આવી રહ્યા છે એ ધીરે ધીરે આ બધી જ વસ્તુઓને અહીંયા જે છે કે લઈ જતું હોય છે, ટ્રિગર કરતા હોય. હા, જેમ કહીએ તો એ ટાઈમની અંદર જે છે કે હાડકાં ધીરે ધીરે નબળા પડતા જતા હોય છે. તો એ નબળા પડવાના લીધે સામાન્ય રીતે કમરનો બહુ સખત દુખાવો, ઘૂંટણનો ઘસારો કે થાપાના ભાગનો ઘસારો કે આવા પ્રકારના રોગો બહુ જ વધારે જોવા મળતા હોય છે. અને આમ પણ આર્થરાઇટિસની અંદર કહેવા જઈએ તો પુરુષની સાપેક્ષે સ્ત્રીઓની અંદર કહેવાય ને કે એનું પ્રમાણ વધારે થતું હોય છે. જી જી. તો એને મેનોપોઝ સાથે કોઈ એટલે ડિરેક્ટ રિલેશન ખરું? કારણ કે આમ તો આર્થરાઇટિસ એ બહુ ઉંમર પ્રમાણે ડિજનરેટિવ ઘટના છે, હાડકાં ઘસાશે અને એ ઉંમરમાં કદાચ થોડાક આટલા લાંબા સમયના ઘસારા પછી એની અસરો કદાચ દેખાશે. તો સીધું આર્થરાઇટિસને કે ડાયાબિટીસને મેનોપોઝ સાથે, અથવા તો મેનોપોઝના કારણે જ એ વધે છે, એ વધારે ઘસાય છે, હું આપ કહેવા માંગુ છું? આ વાતને જરા થોડી વધારે સમજાવો. આ સમયની અંદર જે પણ શરીરની અંદર સામાન્ય કહેવાય ને કે હોર્મોન્સનો બદલાવ એ સાંધાને ધીરે કહેવાય ને કે ધીરેની જગ્યાએ બહુ ઝડપથી કહેવાય નબળા પાડવાનું કામ કરતું હોય છે. એટલે એ ટાઈમે ઓસ્ટિયોપોરોસિસ થવાનું શક્યતાઓ વધી જતી હોય છે. સાંધાની અંદર ઘસારો બહુ, એટલે એજિંગની પ્રોસેસ બહુ સ્પીડ અપ થઈ જતી હોય છે. હોર્મોન્સના ચેન્જીસ કહેવાય ને કે ડાયાબિટીસની થવાની શક્યતાઓને બહુ વધારે કહેવાય ને કે વધારી દેતું હોય છે. કે હાર્ટ ડિસીઝ થવાનું, કેમ કે હોર્મોન્સના ચેન્જીસ જે પ્રકારનું કહેવાય ને ઇસ્ટ્રોજનનું જે કહેવાય ને મેન્સ્ટ્રુઅલ ફેઝ દરમિયાન જે છે કે પીરિયડ્સ આવવું કે આ બધી વસ્તુઓ તમારા હાર્ટને પ્રિવેન્ટ કરવામાં એક કામ કરતું હોય છે. એના અંદર જે બદલાવ આવતા હોય છે એ ધીરે કહેવાય ને કે હાર્ટને વીકન કરવામાં અથવા તો હાર્ટ કાર્ડિયક ડિસીઝનું રિસ્ક ફેક્ટર વધારી દેતું હોય છે. ઓકે, એટલે કદાચ મેનોપોઝ પછીના 40ની ઉંમરમાં આ બધું જલ્દી દેખાવા માંડે છે. બિલકુલ, એની શક્યતાઓ જે છે ને બહુ વધારે વધી જાય છે. તો આયુર્વેદ શું મદદ કરી શકે એમાં? આર્થરાઇટિસ અને આર્થરાઇટિસની અંદર કહેવાય છે તો અલગ પ્રકારના કહેવાય ને કે આમ તો 100થી પણ વધારે પ્રકાર અત્યારે કહેવાય ને કે સોસાયટીમાં જોવા મળતો, પણ સામાન્ય રીતે જોવા જઈએ ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે આપણે એને સામાન્ય રીતે કહેતા હોય કે સાંધાનો ઘસારો. એમાં સૌથી વધારે કોમન હોય તો ઘૂંટણનો ઘસારો, થાપાના ભાગનો ઘસારો. તો આ બે બહુ સામાન્ય રીતે જોવા મળતા ઘસારાઓ છે. પછી બીજો પ્રકાર જોઈએ તો રુમેટોઇડ આર્થરાઇટિસ, જેને આયુર્વેદની અંદર આમ વાત તરીકે જે છે વર્ણન કરવામાં આવ્યું છે. ઓસ્ટિયો આર્થરાઇટિસમાં તો ઘણા બધા લોકો કહેવાય ને કે ઓલું ઘણી વખત બહુ વધારે સખત ઘસારો હોય કે સર્જરી કરાવીશું. હવે રુમેટોઇડ આર્થરાઇટિસની અંદર તો આખા શરીરના દરેક કહેવાય ને કે જોઇન્ટ્સને ઇન્ફ્લામેશનની સાથે અસર પહોંચાડે છે. ત્યાં આયુર્વેદ બહુ સારો એવો ભાગ ભજવતો હોય છે. એક દર્દી વિશે હું વર્ણન કરું, 10 વર્ષથી બેનને કહેવાય ને કે સખત આમ વાતની કન્ડિશન
ત્યાં સુધી કે હાથના આંગળા કમ્પ્લીટ વાંકા વળી ચૂક્યા છે, કોઈ પણ વસ્તુ પકડવાની ગ્રીપ હોલ્ડિંગ નથી, વોકિંગ કરતી વખતે સપોર્ટ વગેરે ચાલી નથી શકી રહ્યા. ત્યાં આયુર્વેદ થ્રુ એટલે હદ સુધીના અમે ચેન્જીસ જોયા છે કે હાથના આંગળાઓ, કોઈ પણ વિજ્ઞાન એ નથી કહી શક્યું કે તમે એને સીધા કરવા માટે સક્ષમ થઈ શકો એમ છો. ત્યાં એ બદલાવ જોયા છે કે બેન હાથના આંગળાની ઇન્ફ્લામેશન ઓછી થઈને સામાન્ય રીતે ખોલી શકે એવા થયા છે. એ અનુભવ આયુર્વેદે આપ્યો છે. અને એ બેન ના મોઢામાંથી એવા શબ્દો મળે છે કે કાશ 8 વર્ષ પહેલાં જો મેં આયુર્વેદને એક્સપ્લોર કર્યું હોત તો હું આટલી બધી પીડાતી ન હોત. આ બધા એવા ડિસીઝ છે કે જીવનશૈલી સાથે ચાલી રહ્યા છે. આયુર્વેદ આની અંદર તમારી જીવનને બહુ સારી રીતે, તમારા જીવનને સરળતાથી કહેવાય ને કે બેટરમેન્ટ સાથે જીવવા માટે, અપલિફ્ટમેન્ટ ઓફ લાઈફ ત્યાં ચોક્કસ રીતે ભાગ આપતું હોય છે. ડાયાબિટીસની વાત કરીએ આપણે તો ડાયાબિટીસ અગેન લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. ડાયાબિટીસની અંદર સામાન્ય રીતે કહેવાય ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એમાં કાં તો ઇન્સ્યુલિન ઓછું બની રહ્યું છે અથવા તો બની રહ્યું છે તો તમારું શરીર જ તમારા શરીરના અંદર જ અંદરનો અંદર કહેવાય વિખવાદ, આપણે સામાન્ય કહીએ તો એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે કે બન્યા પછી પણ શરીર એને કામ કરવા નથી દઈ રહ્યું. તો ત્યાં કેમ કે મેનોપોઝ ટાઈમની અંદર હોર્મોન્સમાં આવવાવાળા બદલાવના લીધે તમારા બોડીના કહેવાય ને કે પેટના ભાગે, થાપાના ભાગે ફેટ ડિપોઝિશન વધતું જઈ રહ્યું છે, ઓબેસિટી વધતી જઈ છે. ઓબેસિટી અગેન કોઝ છે કે જેના લીધે તમારા બોડીની અંદર ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ થાય છે. ઇન્સ્યુલિન એ લોહીની સાથે આખા શરીરમાં પરિભ્રમણ કરે છે, જે બહુ વધારે પડતો સાકર બને છે એને કંટ્રોલ લાવવામાં એ હેલ્પ કરે છે. હવે એના કારણે જ જે કહી શકાય તો આ બધી સમસ્યાઓ થઈ રહી છે. તો અહીંયા પણ ચોક્કસ રીતે આયુર્વેદ તમે જે કરી રહ્યા છો એનાથી કહેવાય ને કે સપોઝ કંટ્રોલમાં આવી રહ્યું છે તો સારું છે, પણ ડાયાબિટીસ પોતે ઘણા બધા રોગનું કારણ તરીકે કામ કરી રહ્યું છે. એક તો હોર્મોન્સમાં આવવાળા બદલાવના લીધે કાર્ડિયક રિસ્ક વધી રહ્યું છે. ડાયાબિટીસ સપોઝ જો આવે છે તો એ ડબલ એક્સ ફેક્ટર સુધી કહેવાય ને કે કાર્ડિયક રિસ્ક વધારી દે છે, કારણ કે એ કહેવાય ને કે ઇન્સ્યુલિન ઓછું બની રહ્યું છે અથવા તો બની રહ્યું છે તો રેઝિસ્ટન્સ છે. તો લોહીમાં સાકર જે ભળ્યો છે એને ઇન્સ્યુલિન જે છે કે પચવામાં કે એને જે કહેવાય ને કે આખી સિસ્ટમની અંદર લઈ જવામાં કામ કરવા નથી રહ્યું. તો ધીરે ધીરે તમારી જે કહેવાય ને લોહીની નળીઓ જે છે જ્યાંથી એ પ્રવાહ થઈ રહ્યો છે ત્યાં એ સાકરના કણો ધીરે 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 બાઝતા જશે, એ ક્રિસ્ટલાઇન થશે અને તમારી કહેવાય ને કે સ્પેસને ઓછું કરતું જશે. તો એના લીધે જ કહેવાય ને કે આપણે બેડ કોલેસ્ટ્રોલ વધી જવું, ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધી જવું કે આ બધી વસ્તુઓ પણ ત્યાં જોવા મળતી હોય ને એ ધીરે 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 તમારું કાર્ડિયક રિસ્ક ફેક્ટરને વધારી દેતું હોય છે. આયુર્વેદનો અપ્રોચ અગેન તમારી આખી જીવનશૈલીને કહેવાય ને કે તમારું ડાયાબિટીસ એટલે ફક્ત ને ફક્ત કહેવાય ને કે શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપર આયુર્વેદ નથી કામ કરતું. આયુર્વેદ એવું કહે છે કે તમારી જીવનશૈલીને બદલો, તમારી ફિઝિકલ એક્ટિવિટીઝને લાવો, તમારા શુગરને કંટ્રોલ કરવા માટે ઇન્ટરનલી મેડિસિન્સ લો, જેથી એનાથી આવવાવાળા કોમ્પ્લિકેશન્સથી પણ બચવું છે. તો ત્યાં પણ જે છે કે આયુર્વેદ કામ આપે છે. રાઈટ. શું કદાચ જો તમે તમારી માસિક ધર્મની સાયકલને વ્યવસ્થિત રીતે ઓળખો, જાણો, સમજો અથવા તો એને નિયમિત કરો તો આ બધા રોગોમાંથી પણ પાછલી ઉંમરે બચી શકો છો અથવા તો થોડાક ઓછા તમને હેરાન કરશે. બિલકુલ. આયુર્વેદનો અહીંયા રોલ જોવા જઈએ ને તો તમારા જીવનના જે કોમ્પ્લિકેશન્સને ઓછા કરવામાં છે. આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે અથવા તો એને કહી શકાય તો જીવન જીવવાની રીત છે. તમે એક જ એવું વિજ્ઞાન છે જેમાં દિનચર્યા અપાઈ છે, એક જ એવું વિજ્ઞાન છે જ્યાં ઋતુચર્યાનું વર્ણન કરાયું છે, જીવનશૈલીના અલગ અલગ પડાવની અંદર કેવી રીતના જીવવું એ પણ બધી જ વસ્તુઓનું બહુ સરળ, સહજ, સમજાઈ શકે એવું પ્રેક્ટિકલી તમને ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. તો સરવાળે એવું આપણે માનીએ કે સ્ત્રી રોગના દરેક સમસ્યાઓમાં આપણે પંચકર્મ અથવા તો આયુર્વેદ નિષ્ણાતની સલાહ ચોક્કસથી લઈ શકીએ અને દરેક વખતે ગાયનેકોલોજીસ્ટ પાસે દોડી જવું એ જરૂરી નથી. હા, બિલકુલ. જો દરેકનો પોતપોતાનો એક રોલ છે
અને સોસાયટીની અંદર આપણે કોઈ પણને ક્રિટિસાઇઝ ન કરતા આગળ વધીએ. દરેકની એક્સપર્ટી અને દરેકના ફિલ્ડને આપણે માન આપતા આગળ વધવું જોઈએ. જી. અચ્છા, સ્ત્રી રોગ વિજ્ઞાનની જ્યારે વાત કરીએ ત્યારે ગર્ભ વિજ્ઞાન પણ એમાં એ મોટા કૌંસમાં એ નાનો કૌંસ કદાચ આવી જાય એવું છે. ગર્ભ વિજ્ઞાનમાં મેન્સ્ટ્રુએશન સાયકલનું શું મહત્ત્વ છે અને ગર્ભ વિજ્ઞાનમાં આયુર્વેદ કેવી રીતે ઉપયોગી થઈ પડે છે, કઈ રીતે થોડું વધારે તેને વધારે સરળ, સહજ અને મનવાંછિત બનાવી શકે છે, એના વિશે આપ કંઈક વાત કરો. કારણ કે આપના ગર્ભ વિજ્ઞાનના પણ અનેક ઉપચારો આપે આપની પ્રેક્ટિસમાં રોજિંદા જીવનમાં લીધેલા છે ને ઘણા દર્દીઓને તમે વંધ્યત્વથી એક સરસ મજાના સંતાન સુધી લઈ ગયા છો, એવા પણ કિસ્સાઓ છે. તો આપ એના વિશે પણ વાત કરો. ગર્ભ અને વિજ્ઞાન એટલે કે ગર્ભ એટલે કે બાળક અને એના આસપાસનું જે છે વિજ્ઞાન, જે આયુર્વેદનો એક વિષય છે. આયુર્વેદ એવું કહે છે કે તમે જ્યારે બાળક રાખવાની પરિકલ્પના કરો છો ત્યારથી જ જે છે કે તમારું કન્સેપ્ચ્યુલાઇઝેશન, આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાળક આવે અને પછી એજ્યુકેશન આપીએ અને બાકીની બધી વસ્તુ ઉપર ફોકસ કરી, પણ બાળકના બ્રેઇનનું ડેવલપમેન્ટ તો ઇન્ટ્રાયુટેરન લાઈફની અંદર મોર દેન 80% તો થઈ ચૂક્યું છે. તો ત્યાં ગર્ભ વિજ્ઞાન બહુ સફાળે કામ આપે છે. ગર્ભ વિજ્ઞાન એ બહુ જ મોટા પરિપ્રેક્ષની અંદર આયુર્વેદની અંદર લેવામાં આવ્યું છે. આયુર્વેદની અંદર આને કહેવાય ને કે એક ગર્ભગ્રહણની સામગ્રી તરીકે 4 તબક્કાઓની અંદર 4 વિષયોની સાથે લેવાયું છે: ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. હવે આને આપણે બહુ સરળ રીતે કહેવા જઈએ, ઋતુ પહેલાં તો કે માસિક સાયકલ નિયમિત છે, ઋતુચક્રની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. ક્ષેત્ર, ગર્ભાશયની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. સામાન્ય જોતા હોય કે ઘણી વખત જેમ કે ફાઇબ્રોઇડ કે કહેવાય ને કે ગાંઠ હોવું અથવા તો પછી અંદર પોલિપ હોવું કે આ બધી સમસ્યાઓના લીધે ગર્ભ ન રહેવા પાછળ કારણ થઈ શકતું હોય. અંબુ એટલે કે હોર્મોન્સની અંદર કોઈ પણ પ્રકારના કહેવાય ને કે પ્રોબ્લેમ્સ કે એવું નથી ને. અને બીજ, બીજ તરીકે આપણે અહીંયા ફક્ત સ્ત્રી બીજ નહીં, સ્ત્રી અને પુરુષ બંને બીજનું જે છે કે ધ્યાન અપાયું છે. કેમ કે અલ્ટિમેટલી ફર્ટિલિટી માટે સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંનેની એટલો જ રોલ છે. હવે અહીંયા આયુર્વેદ કહેવાય ને કે 3 ભાગની અંદર આને ડિવાઈડ કર્યું છે: ગર્ભ રાખતા પહેલા, ગર્ભ રહ્યા પછી અને કહેવાય ને કે પ્રસૂતિ અને પ્રસૂતિ પછીનો કાળ. આ 3 ભાગની અંદર કહેવાય ને કે ગર્ભ વિજ્ઞાનને આયુર્વેદે ડિવાઈડ કર્યું છે. ગર્ભ રાખતા પહેલા તો તમારા વિચારો, આયુર્વેદ એવું કહે છે કે બાળક અને સંતતિ શું કામ, તમે આ સોસાયટીમાંથી જે પણ વસ્તુ જે કહેવાય ને કે તમે આનું ઋણ લીધું છે, અલ્ટિમેટલી તો આપણે સોસાયટીમાંથી બધી જ વસ્તુનો કહેવાય ને કે યુટિલાઇઝેશન કરી જ રહ્યા છીએ. તો હવે તમે એના આ ઋણા મુક્તિ કેવી રીતના કરશો? તો કે એક શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારની સંતતિ આ સોસાયટીને આપશો. કેમ કે સોસાયટીની સૌથી મોટી નીડ બાળક એ જસ્ટ કહેવાય ને કે તમારા ખાલી કુલ અને વંશ માટે નથી, પણ એક કહેવાય ને કે આપણી સોસાયટીમાં આપણે જોઈએ છીએ કે એક એવી વ્યક્તિ છે કે જે કહેવાય ને કે આજે કહેવાય ને કે ઇન્વેન્શન કે ઘણા એવા કામ કરી શકતું હોય છે. સામાન્ય કહી શકીએ કે શિવાજી મહારાજ પણ છે. અને એક કહેવાય ને કે એક ટેરરિસ્ટ એક્ટિવિટી કરવાવાળું વ્યક્તિ પણ હોઈ શકે. તમારે કયા ફેઝમાં જવું છે, તમારું બાળક કેવું હોવું જોઈએ, એની કલ્પના પહેલેથી જરૂરી છે. એટલે એક રિસ્પોન્સિબલ કહેવાય ને કે સિટીઝન ઓફ કમ્યુનિટી આપણી એક દાયિત્વ છે કે એક શ્રેષ્ઠ સારા વિચારોવાળી સ્વસ્થ જીવનવાળી એક સંતતિ સોસાયટીને આપવી. તો ત્યાંની કલ્પના આયુર્વેદ કરે છે. ત્યાં જે છે કે આયુર્વેદ એવું કહે છે કે બીજ શુદ્ધિથી શરૂઆત થવી જોઈએ. મનની શુદ્ધિ એટલે કે તમારા વિચારોની શુદ્ધિ, જ્યાં તમારો યોગ પ્રાણાયામ તમને બહુ સારું કામ આપી શકે. બીજની શુદ્ધિ માટે અગેન અહીંયા પંચકર્મ જે છે કામ આપી શકતું હોય છે. અને પછીથી જે છે કે આહારની અંદર નાના મોટા ચેન્જીસ આપવા સામાન્ય રીતે કહી શકાય તો સ્ત્રીઓની અંદર કહેવાય થોડું ઉષ્ણ ગુણાત્મક, જેમ કે અડદ છે,
તલના તેલનો પ્રયોગ છે, અથવા તો પ્રાણાયામ આ પ્રકારના થોડા આગ્નેય ગુણાત્મક પ્રયોગો અથવા તો એલોવેરા પલ્પ છે કે આવા વસ્તુનો પ્રયોગ આપી શકાય. પુરુષની અંદર શુક્રનું બાહુલ્ય એટલે કે કહેવાય ને સ્પર્મની ક્વોલિટી સારી કરવા માટે મધુર રસાત્મક આહારનું વધારે પડતું વિશેષ વર્ણન આયુર્વેદે કર્યું છે. અચ્છા. એટલે કે કહેવાય ને કે શોધન, પંચકર્મા થકી શોધન કરી એક હેલ્ધી બીજ લઈ અને તમે જો પ્રજોત્પત્તિ કરો છો તો એની અંદર જીનેટિકલ એનામોલીસ આવવાની શક્યતાઓ પણ ઘટી શકે છે. કેમ કે આજની સોસાયટીમાં એનો વ્યાપ પણ જે કહેવાય ને કે ધીરે 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 વધતો જઈ રહ્યો છે. બરાબર છે. ગર્ભધારણ થઈ ગયા પછી સોસાયટીમાં મારા અનુભવમાં ઘણી બધી વખત જે કહેવાય ને કે જોવા મળતું હોય છે કે પ્રેગ્નન્સીમાં ઘણી બધી મહિલાઓને એવું લાગે કે આ 9 મહિના ક્યારે પૂરા થશે. જ્યારે મારી પ્રેક્ટિસની અંદર એવા એક્સપિરિયન્સ મેં જોયા છે કે એક 9 મહિનાનો એવો સખત એમ કહેવાય ને એક પ્લેઝન્ટ એક્સપિરિયન્સ. કેમ કે પ્રેગ્નન્સી એ કોઈ પીડા નથી, એ કોઈ રોગ નથી, એ એક નૈસર્ગિક પ્રક્રિયા છે. તો એને આમ કહેવાય ને કે સ્ત્રીનો એક એવો ભાવ, એક એવો એક્સપિરિયન્સ, કેમ કે એક સ્ત્રીને એક ક્ષમતા ઈશ્વરે આપી છે કે નવા એક જીવને એ કહેવાય ને કે લાવી શકે છે. અને એ એક ક્ષમતા એક સ્ત્રીને છે. તો એના 9 મહિનાને પ્લેઝન્ટ વેથી કેવી રીતના લઈને આગળ વધવું, એના 9 મહિનાના દરેકે દરેક આનંદને કેવી રીતના લઈ શકે, તો ત્યાં જે છે આયુર્વેદ ચોક્કસ રીતે મને કહેવાય ને કે એક સપોર્ટ આપતું જોવા મળે છે. કેમ કે એક્ઝામ્પલ તરીકે આપું તો મારી પાસે એક બેન હતા, જેમ આપણે કહેતા હોય ને કે 7-8 મહિના થયા અને એમના કહેવાય ને પિયરે જવાનું થયું, અહીંયા હતા નહીં એટલે પર્સનલી એક્ઝામિનેશન કરી ન શકાય. તો મેં કીધું કે આસપાસની અંદર કોઈ પણ કહેવાય ને નિષ્ણાતને તમે મળી અને જસ્ટ મને ખાલી એક અપડેટ આપો. જઈને આવ્યા અને તરત જ મને ફોન કર્યો. ત્યાંથી પાછા આવતાની સાથે જ મને કહે, સાહેબ હું ત્યાં ગઈ શું કામ હતી, મને એ જ નથી સમજાતું. 7 મહિનાથી ઉપરની પ્રેગ્નન્સીની અંદર ઘરથી કહેવાય ને કે હોસ્પિટલ સુધી હું બાય વોક ગઈ છું. મને એમ જ નહોતું લાગતું કે મને કોઈ જ પ્રકારની કોઈ તકલીફ છે. અને આ બધા રોગીઓની વચ્ચે જઈને હું ક્યાં બેસી ગઈ. 2 મહિના 3 મહિનાની પ્રેગ્નન્સીમાં બહુ પીડા, આમ કહેવાય ને કણસથી કહેવાય ને સ્ત્રીઓ ત્યાં બેઠી હતી ને એની વચ્ચે મને લાગ્યું કે આ રોગીઓની વચ્ચે હું શું કામ બેઠી છું. તો આ અનુભવની અંદર કહેવાય ને કે પ્લેઝન્ટ તમારી આખી જર્નીને હેપી હેલ્ધી બનાવી છે. તો ત્યાં જે છે આયુર્વેદ ચોક્કસ કામ આપે છે. બરાબર છે. આપણે જ્યાં વાત કરી હતા કે પોસ્ટ નેટલ કેર એટલે કે બાળક જે છે આ સૃષ્ટિમાં આવી ગયું, ત્યાં જે છે પહેલું તો ગર્ભાધાન સંસ્કાર આયુર્વેદની અંદર 16 સંસ્કાર જે વર્ણન કર્યું છે એમાંથી પહેલું સંસ્કાર જેને કહેવાય ગર્ભાધાન સંસ્કાર. બરાબર છે. તો એ બાળક રાખતા પહેલાંનું સંસ્કાર છે. પછીથી જે છે કે સીમંતોનયન સંસ્કાર, પુંસવન સંસ્કાર, અને ચોથું સંસ્કાર જેને કહી શકાય તો એ બાળક આવતાની સાથે જ કરવામાં આવતું સંસ્કાર એટલે કે જાતકર્મ સંસ્કાર. બાળકની ઉપર કરાતું ડાયરેક્ટલી સંસ્કાર હતો એ જે છે કે તો ત્યાં જે છે પોસ્ટનેટલ કેરની અંદર એનું પણ વર્ણન છે. આ જાતકર્મ સંસ્કારમાં શું કરવામાં આવે છે? જાતકર્મ સંસ્કારની અંદર કહી શકાય કે મધની સાથે ઘૃત અને એને સુવર્ણની સાથે મિક્સ કરી અને સુવર્ણ સલાકા અથવા તો પછી ચાંદીના સલાકાની સાથે કહેવાય ને કે સુવિચારો સાથે અથવા તો પોઝિટિવ એનર્જી સાથે બાળકને આપવામાં આવતું હોય છે. આ ગળથુથી જે કહીએ છીએ એ આ જ આપણે સામાન્ય રીતે એને ગળથુથી તરીકે વર્ણન કર્યું, એક કહેવાય ને કે આપણે સમજમાં લીધું છે. ઘણા બધા લોકો ઘણી એવી રીતના વસ્તુઓનો પ્રયોગ આપતા હોય છે, પણ આયુર્વેદની અંદર જે કહેવાય ને કે આયુર્વેદનું વિજ્ઞાન જે વર્ણન કરે છે એમાં ઘીની સાથે મધ અને સુવર્ણ, કેમ કે આ ત્રણેય વસ્તુઓનું જે કહેવાય ને મિશ્રણ કહી શકાય એ બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની અંદર, બાળકના મેમરી પાવરને શાર્પ કરવાની અંદર બહુ સારું એવું ભાગ ભજવતું હોય છે. સાથે જ સંહિતામાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે પહેલા 3-4 દિવસ સુધી બાળક ઘણી વખત કહેવાય ને કે સક્ષમ થોડુંક ઓછું કરી શકતું હોય અથવા તો માતાને જે કહેવાય ને કે ફીડિંગ ઓછું આવવાનું કે આવું રહેવાની શક્યતા હોતી હોય તો એ ટાઈમે બાળકને ફીડ કરવામાં પણ આ જે છે કે એક સપોર્ટ આપે છે. 3 રીતે છે. એક તો એની ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે કામ આપે છે, એને કહેવાય ને કે મેન્ટલ
કહેવાય ને ડેવલપમેન્ટની અંદર પણ એ રોલ પાર્ટ પ્લે કરે છે, સાથે જ એને ફીડ કરવામાં પણ આ જે છે રોલ પાર્ટ પ્લે કરતો હોય છે. તો એની માત્રા કેટલી, અને આ વાત નીકળી છે તો મને જણાવો કે એની માત્રા કેટલી હોય અને કેવી રીતે આપી શકાય? બહુ જ કહેવાય ને કે 2 થી 3 બૂંદ, એનાથી વધારે આને નહીં આપવું જોઈએ. મધ જે છે ને એ બહુ ત્વરિત એનર્જી આપવાવાળું છે. અહીંયા જો સપોઝ કોઈ પણ વ્યક્તિ જાતે ઘરે બનાવતું હોય તો હું એક બહુ સ્ટ્રિક્ટ ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આયુર્વેદમાં એવું કહેવાયું છે કે મધ અને ઘી ક્યારે સરખી માત્રામાં ન લેવું જોઈએ. તો ક્યારે પણ તમે એની અંદર ઘી લો છો તો અડધી ચમચી રાખો, મધને જે છે 1 ચમચી કરી દો, અને સાથે જ જે છે કે ગોલ્ડના ઓલામાં ઘસી અને એને કહેવાય ને કે આપી દેવાનું રાખો. બરાબર છે. અને એ બાળક જન્મે એના 2-3 દિવસમાં જ જાત કર્મ સંસ્કાર માટે એવું કહેવાય છે કે બાળક જેવું બહાર આવે છે એની ઉપર પહેલો જ થતો સંસ્કાર છે. વાહ. એની વેલકમિંગ સેરેમની ત્યાંથી જ શરૂઆત થાય છે. ઓહો, વાહ. એને સુવિચારો સાથે કહેવાય ને કે એને આપણે સૃષ્ટિ ઉપર વધાવી લઈએ છીએ. વાહ. તમે અહીંયા આવ્યા છો, અમે તમને સ્વીકૃતિ આપીએ છીએ, ઈશ્વરની હાજરીની અંદર અમે તમને વેલકમ કરીએ છીએ. વાહ. પોઝિટિવ વાઇબ્સ અને એનર્જીની સાથે. વાહ વાહ. ઓકે, જાતકર્મ પછી? હા, પછીનો જે છે કે આખું જે કહેવાય ને કે પ્રસૂતાચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેમ કે પોસ્ટ નેટલ કેર એ ફક્ત ને ફક્ત બાળક નહીં પણ માતાની હેલ્થને નોર્મલ સ્ટેજ સુધી લઈ જવા માટે બહુ જરૂરી છે. કેમ કે પ્રેગ્નન્સી એ એક કહેવાય આખો એક ફેઝ છે કે એની જે પીડા અથવા તો એના પછીની ઘણી બધી વસ્તુઓ જે ચાલતી હોય છે, એના પછીના આવવાવાળા કોમ્પ્લિકેશન્સ વિશે આયુર્વેદની અંદર વર્ણન કરાયું છે. નૈશાદભાઈ, આયુર્વેદમાં 62 પ્રકારના કોમ્પ્લિકેશન્સ જે છે પોસ્ટ નેટલ, જો પ્રસૂતાચર્યાનું ધ્યાન ન રાખવામાં આવે તો ત્યાં કહેવામાં આવ્યા છે. જેમાં આપણે સામાન્ય રીતે સોસાયટીમાં જોતા હોઈએ છીએ કે બેકેક સ્ત્રીએ સ્વીકારી લીધું છે કે પ્રેગ્નન્સી પછી તો આ રહેવાનું જ છે, અથવા તો કહેવાય ને સ્કિનની અંદર ડ્રાયનેસ આવી, ફીડિંગ બરોબર ના આવું, અથવા તો આવવાનું જ બંધ થઈ જવું, એનાથી વિશેષ સાયકોલોજીકલી પ્રોબ્લેમ્સની અંદર કહી શકાય તો અત્યારે બહુ વધતા જઈ રહ્યા છે કે કહેવાય ને કે એક પોસ્ટ નેટલ એક ટ્રોમા. રાઈટ. તો એ બધા અહીંયા વર્ણન કર્યું છે. એથી વિશેષ આયુર્વેદમાં પેરાલિસિસનું પણ જે છે વર્ણન છે. તમક શ્વાસ એટલે કે અસ્થમા પણ જે છે પોસ્ટ પ્રેગ્નન્સીની અંદર જોવા મળતું હોય છે. તો આ બધાથી કહેવાય ને કે કોમ્પ્લિકેશન્સ ન આવે એ રીતે સ્ત્રીનું સ્વાસ્થ્ય સારું બને એની માટેનું જો વિજ્ઞાન બીજે ક્યાંય વર્ણન નથી. પ્રેગ્નન્સી દરમિયાન શું કરવું શું ન કરવું એ સામાન્ય આછી પાતળી સમજ બધે જ છે, પણ ડેફની અંદર કહી શકાય એવું સમજ કહેવાય ને કે આયુર્વેદની અંદર બહુ જ સરળ ભાષામાં લોકોને સમજાઈ શકે એ રીતે વર્ણન કરાયું છે. પોસ્ટ નેટલ કેર ઓલમોસ્ટ કહી શકાય તે 40 to 50 ડેઝની થવી જોઈએ. પહેલાં 10 દિવસમાં કહેવાય ને કે ખોરાક કેવો હોવો જોઈએ, સામાન્ય સરળ. શરૂઆત ક્યાંથી કરવી તો આપણે જેને કહી શકાય ને કે સૂપ, ત્યાંથી શરૂઆત થવી જોઈએ. એની અંદર સૂંઠ, પીપળામૂળ, ગંઠોડા કે આવા ઔષધોને, સામાન્ય ઘરગથ્થુ ઔષધો છે, કાળા મરી છે, આવા ઔષધોની સાથે તમે બનાવી ઘી અને તેલ બંને સાથે રાખી, લસણ કે એવું થોડુંક રાખી એમને સૂપ વગેરે આપો. આમ કહેવાય સુપાચ્ય ખોરાકથી શરૂઆત કરો. કેમ કે પોસ્ટ કહેવાય ને ઇન્ડ્યુસ જેવું લેબર પત્યા પછી એને જે છે શરીરનો થાક ઉતરવો બહુ જરૂરી છે, એને એનર્જીની જરૂર છે, એના યુટ્રાઇન મસલ્સ જે છે એ ધીરે ધીરે કોન્ટ્રેક્ટ થવા એટલા જ જરૂરી છે. ગર્ભાશય કમ્પ્લીટ કોન્ટ્રેક્ટ થઈ એની સામાન્ય અવસ્થામાં આવી અને ફરી પાછું જે છે કે એ નોર્મલ થઈ શકે એ. અને આ એક આખી કહેવાય ને કે પ્રેગ્નન્સી એક એવી પ્રોસેસ છે નોર્મલ થવા માટે, અથવા તો નોર્મલ નથી થતી તો પણ સપોઝ માની લો કે સર્જરી પછી પણ આ એવી એકમાત્ર સર્જરી છે જેના પછી એ સ્ત્રીએ તરત જ એના બાળકને જે છે ફીડ કરવા માટે તૈયાર થવાનું છે, ભલે તમે તૈયાર હો કે ન હો.
તો આપણે પહેલાં તો આને નોર્મલ થવા માટેના પ્રયત્નો એ પણ આયુર્વેદની અંદર વર્ણન કરાયેલું છે કે જેટલું બને એટલું શક્ય આપણે નોર્મલ્સી તરફ આગળ વધીએ. થયા પછીની જે પણ કોમ્પ્લિકેશન્સને જે છે કે દૂર કરવા માટે આયુર્વેદ બહુ જ સખત રીતે કહેવાય ને કે સફળ કહેવાય ને કે ભાગ ભજવી રહ્યું છે. સામાન્ય શું કરી શકાય અહીંયા આપણે વાત કરીએ કે સૂપ વગેરે હળવા ખોરાકથી શરૂઆત કરીએ, આપણા ઘરે જે વસાણાઓ વગેરે યુઝ થતા હોય છે એનો પ્રયોગ રાખીએ. પણ અહીંયા એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે આપણે રૂઢિચુસ્ત રીતે ઘણી બધી વખત કહેવાય ને ઘરની અંદર બહુ વધારે એક પ્રેશરાઇઝ કરીને માત્રાનું કહેવાય ને કે બહુ વધારે પડતો મારો આપવામાં આવતો હોય છે. એ સ્ત્રીને કેટલી ભૂખ છે, એની કેટલી એને માત્રાની જરૂર છે, એને બહુ સરળ રીતે ખ્યાલ હોતો હોય તો એને જેટલું ફાવે એટલો જ ખોરાક આપો. એટલે જે પેલા વડીલો મચી પડતા હોય છે કે આ તો ખાવું જ પડે, આ તો ખાવું જ પડે, આટલું તો ખાવું જ પડે, આટલું તો લઈ જ લો, એવું કરવાની જરૂર નથી. એવી નથી જરૂર. આપણે જે ઘરે કરતા હોઈએ છે એ કરીએ, પણ માત્રા જોવી બહુ જરૂરી છે. માની લો કે કોઈ એક સ્ત્રીએ આ ગરમીની સિઝનની અંદર છે કે કહેવાય ને કે એને પ્રસૂતિ થયું છે, બાળક જન્મ આપ્યો છે, સ્વાભાવિક છે કે ગરમીની અંદર અગ્નિ ધીરે ધીરે ઓછી થઈ રહી છે, બહુ વધારે સ્નેહ એટલે કે ક્યાં ફેટી ફૂડ નથી ખાઈ શકવાના. તો આપણે એ ટાઈમે એને બહુ, અને સાથે જ વસાણા એટલે કે ઉષ્ણ પ્રકૃતિના છે, હવે એને આપણે કહીશું કે ના તમારે આટલી માત્રા તો લેવી જ પડશે, એ સ્ત્રી કેવી રીતના લઈ શકશે? એક તો એ ફિઝિકલી જે કહેવાય હેલ્થને રિગેઇન કરવા જેવી છે, મેન્ટલી, કેમ કે એને 9 મહિના સુધી બાળકને ગર્ભની અંદર રાખ્યું છે, એ સડનલી બહાર આવ્યું, એને હજુ એ કોન્શિયસનેસમાં તો જવા દો કે હવે એ મારી સાથે મારા લાઈફની અંદર છે, મારા સાથે કમ્પ્લીટલી બોડીમાં અટેચ નથી. એ ડિટેચમેન્ટ ઘણી વખત પોસ્ટ મેન્ટલ ટ્રોમા સુધી લઈ જતું હોય છે. તેને ત્યાંથી તો બેક થવા દો. તમારે એને લાગણીપૂર્વક સહજ રીતે કહેવાય ને કે એને ધ્યાન રાખવું પણ જરૂરી છે. આયુર્વેદની અંદર અહીંયા પણ અગેન પંચકર્મ બહુ જ સારું એવું કામ આપતું હોય છે. અચ્છા. સામાન્ય ઘરે કરી શકાય તો આપણે લોકો જોતા હોઈએ છીએ કે આખા બોડી ઉપર તેલનો માલિશ વગેરે આપણે આપી શકીએ છીએ. માલિશની સાથે શેક પણ જે છે એના શરીરના યુટ્રાઇન મસલ્સને કોન્ટ્રેક્શન કરી સ્ટ્રેન્થન આપવામાં એટલું જ સરસ મજાનો ભાગ ભજવતો હોય છે. બરાબર. સામાન્ય કદાચ એકાદ બે વસ્તુ થોડુંક હું એડ કરું તો આ ટાઈમની અંદર નહાવા માટે આપણા કોઈ પણ આસપાસના સ્ટોર્સ ઉપરથી 10 મૂલ અથવા તો એરંડીના મૂલ, દિવેલાના જો મૂળિયા હોય ને એના લઈ અને એનું પાણી બનાવીને એનાથી પહેલાં 8-10 દિવસ 15 દિવસ સુધી કદાચ સ્નાન કરાવવામાં આવે તો એના માટે કહેવાય ને કે બહુ વધારે સારું એવું ભાગ ભજવી શકે એમ છે. વાહ. એટલે પોસ્ટ નેટલ કેર સુધી ગર્ભ વિજ્ઞાન જાય છે. બિલકુલ. અને ત્યાં પછી બાળકની જે પણ એની વિકાસની પ્રક્રિયા છે એમાં આયુર્વેદનો પાછો એક આખો જુદો ચેપ્ટર છે જે આપણે કદાચ ક્યારેક ડિસ્કસ કરી શકીએ. ચોક્કસ. પણ કેટલાક કિસ્સાઓમાં ગર્ભ વિજ્ઞાનમાં જ્યારે એક સહજ રીતે ગર્ભધારણ ન થતો હોય તો હવે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને ઘણા દંપતીઓ એનો આધાર લઈને પોતાના જીવનમાં સંતતિનું નિર્માણ કરતા હોય છે. પણ કેટલીક વખત IVFની સાયકલ્સ પણ ફેલ જતી હોય છે અને કેટલાય એવા કપલ્સ છે જે 1-1, 2-2, 3-3 સાયકલ્સ પછી પણ ગર્ભધારણ નથી કરી શકતા. તો IVF દરમિયાન અને IVF ધારો કે ફેલ થઈ ગયું હોય ત્યારે શું આયુર્વેદ ગર્ભધારણ પ્રક્રિયામાં મદદ કરી શકે? મારા અનુભવે હું તમને કહું તો બહુ સારી રીતના કામ આપતું હોય છે. અને એક કહેવાય ને કે ત્યાં સુધીના એક્સપિરિયન્સ છે કે IVF ફેલિયર ગયા પછી જ કોઈ વ્યક્તિએ આયુર્વેદની અંદર અપ્રોચ કર્યો હોય અને એને કહેવાય ને કે આયુર્વેદે એક સ્વસ્થ કહેવાય ને હેલ્ધી બેબી આપ્યું છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું આપું, એક કપલ મારી પાસે ક્યાંકથી એમને રેફરન્સ મળ્યો અને મને કોન્ટેક્ટ કર્યો. એમની આખી હિસ્ટ્રી જ્યારે લીધી, મેરિડ લાઈફને 15 વર્ષથી ઉપર પતી ગયા છે. 15 વર્ષ સુધી જો તમે સંતાન ન હોય એટલે તમે વિચારી શકો છો ઘરની અંદર, આસપાસની સોસાયટીની અંદર એ એમના કહેવાય ને માનસિક સ્થિતિને કેવી કરી હશે, અથવા તો એ કેટલા બધા વિચારોને કેટલી બધી વસ્તુઓ થઈ છે. અહીંયા એક થોડુંક સમય લઈશું જી કે 15 વર્ષની અંદર IUI
IVF બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છે. એટલા હદે ચેલેન્જિંગ હતું કે બાયલેટરલ ટ્યુબ્યુલ બ્લોકેજ એટલે બંને નળીઓ જે છે એ બંધ છે. AMH લેવલ ઓલમોસ્ટ 0.30 એટલે ફર્ટિલિટીનો સ્વાભાવિક રેશિયો ઓવેરિયન રિઝર્વ ઓછો થઈ ગયો છે. હવે કહેવાય ને કે અહીંયા IVF પણ કામ આપી શકે એમ નથી. ત્યાંથી જર્નીની જે છે કે શરૂઆત થાય છે. બહુ સ્ટ્રિક્ટલી જે પણ પ્રકારના કહેવાય ને કે સ્ટ્રિક્ટલી જે પણ એક મેડિકલ ટર્મિનોલોજીમાં પેશન્ટને અવેર કરવું, પોસિબિલિટીઝ, પ્રોબેબિલિટીઝ, કેમ કે એના સાચા રાઇટ્સને જાણવા એનો અધિકાર છે. તે પ્રમાણે દરેક વસ્તુને એક્સપ્લેનેશન આપી અને અમે લોકોએ જર્નીની શરૂઆત કરી. 4 મહિના પછી ફરી પાછા કેટલાક કહેવાય ને કે રિપોર્ટ્સની અંદર પહેલું એક મેં સાઇન જોવા માટેનો પ્રયત્ન કર્યો કે AMH લેવલ એટલે કે ફળદ્રુપતા વધારવા માટેનું એક કહેવાય ને કે એક સ્ટાન્ડર્ડ રેશિયો તરીકે એન્ટીમુલેરિન હોર્મોનને કન્સિડર કરાતું હોય છે. ત્યાં 3.80 અરાઉન્ડ આવવું એટલે પહેલો પોઝિટિવ સાઇન જોવા મળ્યો. ત્યાંથી આગળ વધતા કહેવાય ને કે માસિક અગેન દર 8 મહિને 9 મહિને આવવું અનિયમિત હતું. રેગ્યુલર મંથલી આવતું શરૂ થવું. પછી હવે એક નોર્મલસી તરફ, કેમ કે આગળ એક સૌથી મોટો ચેલેન્જ કે બંને ટ્યુબ બંધ છે, એને કઈ રીતના જે છે કે નોર્મલ થશે ત્યારે જ જે છે કે નોર્મલ પ્રેગ્નન્સી તરફ આગળ વધાશે. સાયકલની અંદર કમ્પ્લીટ દર મહિને કોઈ પણ પ્રકારની પીડા, કેમ કે એ બેનને એટલી અસહ્ય પીડા છે. જ્યારે બી પહેલાં શરૂના 2-3 મહિનાની અંદર માસિક આવ્યું તો બહુ પીડા સાથે દર 2 મહિને 2.5 મહિને આવતું. બંને કપલ્સ એટલા બધા કહેવાય ને માનસિક રીતે બી ઓલા ત્રાસની અંદર હતા. એટલે દર વખતની કાઉન્સેલિંગ દર 15 દિવસે 20 દિવસે એમને મારે કહેવાય ને કે ખાલી કહેવાય ને કે લાઈન ટ્રીટમેન્ટ નહીં, પણ આયુર્વેદે એવું કીધું છે કે આતુરસ્ય અંતરાત્મ પ્રવિશ્ય, એટલે કે દર્દીને તમે બહુ સમજો, એને અંદર જાઓ, એના મનની અંદર ચાલતી ઘણી બધી વ્યથાઓને વિડંબનાઓને પણ સમજો અને એને શાંત કરો. કેમ કે સ્ટ્રેસ અગેન એના કારણોમાંનું એક છે, તો એને તમારે દૂર કરવું સ્વાભાવિક જરૂરી જ હતું. તો ત્યાં જે છે કે અમે લોકો આગળ વધ્યા. 9-10 મહિના પછી જે છે કે કહેવાય ને કે ઇન્વેસ્ટિગેશન્સ કે હવે ટ્યુબ્સ નોર્મલ થઈ છે કે શું છે, નેક્સ્ટ સ્ટેપ શું લેવાની જરૂર પડશે. તો એ વિષય ઉપર જ્યારે અમે લોકોએ ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે કહેવાય ને કે જોવા મળ્યું છે કે બાયલેટરલ એટલે કે બંને ટ્યુબ નોર્મલ થઈ ચૂકી છે, ઓપન થઈ ચૂકી છે અને સરળતાથી હવે એ સામાન્ય રીતે ગર્ભધારણ કરવા માટે થઈ શકે એટલી સબળ બની ચૂકી છે. આજે એ ઘરની અંદર કહેવાય ને કે સ્વસ્થ બાળક આવી ચૂક્યું છે. 16 વર્ષે પણ એમના ઘરની અંદર સંતાન છે અને આ કામ આયુર્વેદ કરી ચૂક્યું છે. હું માત્ર એક નિમિત્ત તરીકે એની વચ્ચે આવ્યો છું, પણ આયુર્વેદની આટલે સુધી ક્ષમતા છે. વાહ વાહ વાહ, બહુ મજા આવી. કારણ કે તમે આયુર્વેદના એ ઉપાયો તરફ નિર્દેશ કર્યો છે, એ ચિકિત્સાઓ તરફ આંગળી ચીંધી છે જે કદાચ આપણે જાણીએ તો છે, આપણી સામાજિક પરંપરાઓમાં છે, ક્યાંક પારિવારિક પ્રથાઓમાં પણ ક્યાંક એ રૂઢિ આપણે જોયેલી છે, અને છતાં આજની જીવનશૈલીના અભરખામાં આપણે એને ડાબે હાથે મૂકી દીધી છે. મારે એક છેલ્લા પ્રશ્ન સાથે કદાચ આ સંવાદને અહીંયા અલ્પવિરામ આપવું છે. મને વિશ્વાસ છે કે આ સાંભળીને ઘણા બધાને ઘણા પ્રશ્નો હશે જે આપણને પૂછશે ને કદાચ નવા વિષયની પણ આપણા સંવાદની માગણી કરે. પણ આ સવાલ સાથે કદાચ આ સંવાદ અહીંયા જરા કોમા મૂકીએ. સ્ત્રીની જિંદગીમાં માસિકના પહેલાં રજોદર્શનથી લઈને મેનોપોઝ સુધી, ગર્ભધારણથી લઈને બાળકના ઉછેર સુધી, અને આ આખી સાયકલની કોમ્પ્લેક્સિટીમાં પુરુષનો શું રોલ છે? પુરુષે શું કરવું જોઈએ અને કઈ રીતે તેની જિંદગી થોડી વધારે સરળ થાય, તેની આ સમસ્યાઓમાં થોડી વધારે એને શક્તિ મળે, એ રીતે પુરુષે કઈ રીતે વર્તવું જોઈએ? પુરુષે શું કરવું જોઈએ? જો નિષાદભાઈ, પુરુષ એક ભાઈ હોઈ શકે, નાનો અથવા તો મોટો, એક બાપ હોઈ શકે દીકરીનો. અલગ અલગ ફેઝ વાઇઝ આપણે વાત કરીએ છીએ, એટલા માટે અહીંયા કર્યું છું. એક કહેવાય ને કે એક
લાઈફ પાર્ટનર તરીકે હોઈ શકે એમ છે, ઘરના વડીલ તરીકે પણ હોઈ શકે એમ છે, સોસાયટીની અંદર એક સપોર્ટિવ ફેમિલી ફ્રેન્ડ અથવા તો એક ફ્રેન્ડ તરીકે પણ હોઈ શકે છે. તો દરેક જગ્યાએ પુરુષ એની એક બેકબોન તરીકે ત્યાં ઊભા રહેવું જરૂરી છે. જેમ વાત કરી કે મેનાર્કી સમય આપણે એક એ વસ્તુ સમજવી પડશે કે અહીંયા ઘરના વડીલ તરીકે સ્ત્રી અથવા તો પુરુષ બંને એ વિષયોને સમજવાની જરૂર છે. નિખાલસ ભાવે બાળકને એ વિષયોની સમજ આપવી જરૂરી છે. સોસાયટીમાં દરેક પુરુષને એ પણ સમજાવવું પડશે કે આ સહજ પ્રક્રિયા છે, આને નકારાત્મક ભાવે ન લે, સ્ત્રીને બુલી કરવાનું ન કરે. કેમ કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે એક નાનો અથવા તો મોટો ભાઈ હોય એને એ વિષય ઉપર સમજ ન હોય અને એ ગમે તેમ બોલી કરે, અથવા તો સ્કૂલની અંદર જતી દીકરી હોય અને એને એના ક્લાસના અથવા કહેવાય ને કે એનાથી આગળના જે ક્લાસની અંદર ભણતા જો દીકરાઓ હોય એ કંઈ પણ એક કહેવાય ને કે એક નેગેટિવ ક્રિટિસિઝમ તરફ આગળ વધશે તો એના મગજ ઉપર કહેવાય ને કે એક નકારાત્મક ભાવ ઊભો થશે અને એ પોતાની જાતને એક કહેવાય ને કે નકારાત્મકતાથી આગળ લઈને વધશે. શરૂઆત ત્યાંથી થાય છે. તો દરેક જગ્યાએ પુરુષનો સ્ત્રી પ્રત્યેનો અને સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો સકારાત્મક ભાવ હોવો બહુ જ જરૂરી છે. પિતા તરીકે મારે મારા બાળકની દરેક ફેઝની જે કહેવાય ને કે ધ્યાન આપવું જરૂરી છે. પતિ હોય કે મિત્ર હોય એ એડલ્ટ એજની અંદર છે તો એની સાથે શરીરમાં આવવાવાળા જે પણ ચેન્જીસ વખતે એની સાથે ઊભા રહેવું જરૂરી છે. એજ વધી રહી છે અને હું એના લાઈફ પાર્ટનર તરીકે અથવા ઘરના વડીલ તરીકે છું તો મારે મારી ગરિમા અને મર્યાદાઓને ધ્યાનમાં રાખતા એને કઈ રીતના સપોર્ટ કરવો એ બહુ જ જરૂરી છે. ને સોસાયટીના કહેવાય ને સ્ત્રી અથવા તો પુરુષ બંને એક પિલર છે. તો બંને એકબીજાનું અરસપરસ જે કહેવાય ને કે આવવાવાળા સ્વાભાવિક શારીરિક ચેન્જીસ છે એના ઉપર જો નહીં સમજીએ તો કેમ ચાલશે. થેન્ક યુ ડૉક્ટર, થેન્ક યુ વેરી મચ. મને લાગે છે કે તમારી આટલી વાત જોવાવાળો દર્શક પણ સમજશે અને કદાચ આ વાત કોઈક રીતે તેના સુધી પહોંચે છે તો મને લાગે છે કે એની જિંદગીમાં પણ થોડો ઘણો ફેરફાર ચોક્કસથી આવશે. બિલકુલ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર લિમેશ ખત્રી. તમારી સાથે અમે સ્ત્રી રોગ વિજ્ઞાનની આયુર્વેદની દ્રષ્ટિએ તેની જે ઇન્સાઇટ અમે જોઈ છે, જે અમને પામી શક્યા છીએ એ બહુ ઉપયોગી છે. મને વિશ્વાસ છે કે તમારી વાત સાંભળીને સ્ત્રીના જીવનની જે માસિક ધર્મની કે તેની સાથે જોડાયેલી બીજી બધી સમસ્યાઓ છે એ સહેજ હળવી થશે, તેમને થોડોક પ્રકાશ મહેસૂસ થશે અને કદાચ એમના જીવનમાં પણ થોડો ઘણો ચેન્જ આવશે અને એમની જિંદગી થોડી સરળ બનશે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આ કોન્વર્સેશન હજી પણ ઘણું બધું ડીપ જઈ શકે એમ છે. આ કોન્વર્સેશનમાં હજી ઘણી બધી ડિટેલ્સ કદાચ કહેવાની રહી જાય એવું પણ બનતું હશે. બનવા જોગ છે કે આની ઘણી બધી વાતો તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, પારિવારિક દ્રષ્ટિએ કદાચ ગળે ઉતરે, કદાચ તમારું જુદું મંતવ્ય હોય એવું પણ બને. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે આ સમસ્યાઓ, આ પડકારોને જરા આયુર્વેદની દ્રષ્ટિએ પણ મૂલવવાનો અભિગમ રાખજો. એ તરફ પણ દ્રષ્ટિ ચોક્કસથી કરજો. તમારી આસપાસ કે તમે પોતે સ્ત્રીના રોગો સાથેની કોઈ સમસ્યાથી પીડાતા જુઓ તો એટલું ચોક્કસથી કરી શકો કે આ સંવાદ સાંભળીને તેને કોઈક આયુર્વેદ નિષ્ણાત પાસે મોકલી શકો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અમને વિશ્વાસ છે કે આ સંવાદથી તમને ઘણા બધા ઉપાયો સાંભળ્યા હશે, તમારી સમસ્યાઓ પણ તમને કદાચ સમજાઈ હશે અને તમને તેનો રસ્તો પણ મળ્યો હશે. અત્યારે અહીંયા અટકીએ છીએ. મીનવાઇલ જલસો પોડકાસ્ટની અમારી આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને અમારો મુખ્ય ઉપક્રમ જલસો એપ કે જે ગુજરાતી ભાષાને વરેલી એકમાત્ર એપ છે તેને એપ સ્ટોર કે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં જગ્યા આપજો. અત્યારે અહીંયા અટકીએ છીએ. નવા પોડકાસ્ટમાં બહુ જલ્દીથી મળીએ છીએ. ચાલો આવજો. નમસ્તે.